તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવ્યા છે બેટા ચેપ્ટર નંબર 2. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 ની. ચેપ્ટર નંબર 1 સરસ મજાનું ખૂબસૂરત રીતે એકદમ ફિલિંગ સાથે ગુસ્સેટ, બોર્ડ, જેઈ અને નીટ લેવલના પીવાયક્યુઝ સાથે અને એ લેવલથી ઇવન જેઈ એડવાન્સ સુધીના લેવલમાં પહેલું ચેપ્ટર પતી ગયું છે. યુટ્યુબના ઇતિહાસમાં ગુજરાતી મીડિયમની વાત કરીએ, ઇંગ્લિશ મીડિયમમાં તો અવેલેબલ છે. યુટ્યુબના ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતી મીડિયમમાં ચેપ્ટર નંબર 1 કમસે કમ 30 કલાકથી વધુનો કન્ટેન્ટ મુકાયો છે. બરાબર, 30 કલાકથી વધુનો કન્ટેન્ટ. બરાબર, આપણે રોજના 1 કલાક સ્કૂલમાં ભણતા હોઈએ ને ફિઝિક્સ, તો 30 દિવસ થાય એ 30 કલાકનો પ્રીમિયમ કન્ટેન્ટ એ યુટ્યુબ પર ફ્રીમાં મુકાયો છે અને એ આ જીવન રહેશે, ક્યારે અમે એને ડિલીટ નહીં કરીએ. બરાબર, તો આ રીતે જ હરેક ચેપ્ટરના વિડીયો આવશે. હું ધારું બેટા તો 10 લેક્ચરમાં બી પતાઈ શકતો હતો. બરાબર, 10 લેક્ચરમાં પતી જતું ચેપ્ટર નંબર 1. મારી ઉપર હતું, ટીચર ઉપર હોય. બરાબર, ઘણી બધા વિદ્યાર્થીઓની સ્કૂલમાં 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર ચાલી રહ્યા છે. કોઈને 9મું ચેપ્ટર ચાલ્યું, કોઈને 10મું ચેપ્ટર ચાલ્યું. ઘણા શિક્ષક મિત્રો પહેલું ચેપ્ટર અને 9મું ચેપ્ટર એ રીતે ચલાવ્યું. ઘણા શિક્ષક મિત્રો પાછળનો ભાગ ચલાવી છે, ચેપ્ટર 11, 12 ચલાવી રહ્યા છે અને પહેલું બીજું ચલાવે. હરેક સિસ્ટમ અલગ અલગ છે, પણ ઇન ડેપ્થ ઇન નીટ જેઈ ગુસ્સેટમાં જે ડેપ્થ કહીએ, જેમાં થિયરીઓ કરાઈ, એમસીક્યુઝ કરાયા, જેઈના પીવાયક્યુઝ કરાયા, જે એડવાન્સના પીવાયક્યુઝ કરાયા, છેલ્લે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ફોર બોર્ડ એન્ડ ગુસ્સેટ બી મૂક્યા, સ્વાધ્યાયના પ્રશ્નો બી મૂકી દીધા. બધું જ આવી ગયું, બધી થાળી પીરસીને તમારી સામે મૂકી દીધી. બરાબર, અને એક વસ્તુ કે જે વિદ્યાર્થીઓએ લેક્ચર જોયા છે, બરાબર, એમને ખરેખર ટેસ્ટમાં સારું પરફોર્મન્સ કર્યું. આપણે રેગ્યુલર ટેસ્ટો લીધા, પ્રોમિસ પ્રમાણે હર સન્ડે આપણા ટેસ્ટો થયા, રેગ્યુલર વગર ગ્લિચ, વગર કોઈ બાધા આપણા ટેસ્ટો બધા સુખ શાંતિ સંપન્નથી પૂરા થયા. બરાબર, વિદ્યાર્થીઓ જે જીત્યા, અમે એવું કીધું હતું કે ખાલી 3 વિદ્યાર્થીને ગિફ્ટ મોકલાઈશું. ખાલી 3 વિદ્યાર્થી, એવું જ કીધું હતું કે ખાલી 3 વિદ્યાર્થીને ગિફ્ટ મળશે. જે 4 ટેસ્ટમાં સારું માર્ક્સ લાવશે એવા એવરેજ 3 વિદ્યાર્થીને ગિફ્ટ મળશે. 3ની જગ્યાએ અમારી ટીમે એમ કીધું કે ના સાહેબ, વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે, ખૂબ સારી રીતે લેક્ચર જોયા છે, 9 જણાને ગિફ્ટ મોકલાય. બરાબર, 3, 4, 5 ની 9 વિદ્યાર્થીઓને ગિફ્ટ મોકલાય. બરાબર, ખાલી એક ટેસ્ટ પરથી, એક ચેપ્ટરના ટેસ્ટ પરથી 9 વિદ્યાર્થીઓના ઘરે ગિફ્ટ ટૂંક સમયમાં પહોંચી જશે. બરાબર, કુરિયર થઈ ગયું છે, ટૂંક સમયમાં તમારા ઘરે આવી જશે. બરાબર, વરસાદનું થોડું વાતાવરણ છે તો 1-2 દિવસ લાગશે, 2-3 દિવસ લાગશે. 3-1 દિવસમાં તમારા ઘરે, મેક્સિમમ 4 દિવસમાં તમારા ઘરે ગિફ્ટ આવી જશે. બરાબર, અમારા ટીમ તરફથી તમારી સામે મેસેજ આવ્યા હશે, કન્ફર્મેશન આવ્યું હશે, તમારો મોબાઈલ નંબરનું કીધું હશે, તમારું એડ્રેસનું કીધું હશે. બરાબર, ગિફ્ટ કુરિયર થતા પહેલા બી તમારા ઉપર એક મેસેજ આવ્યો હશે, કન્ફર્મેશન નંબર માંગ્યો હશે. એ નંબર પર તમારી સામે કોલ આવશે અને ગિફ્ટ તમારા ઘર સુધી પહોંચી. બરાબર, અને બેટા ગિફ્ટ બી બહુ સરસ મજાનું ગિફ્ટ છે. બરાબર, બહુ સરસ મજાનું ગિફ્ટ છે, એકદમ સરસ ગિફ્ટ છે. બરાબર, તમે જોજો, તમને આઈડિયા આવશે. અને હું આશા રાખું છું કે બીજા જે વિદ્યાર્થીઓ નવા એડ થયા છે, બરાબર, અને જે વિદ્યાર્થીઓ આપણા ગ્રુપમાં છે એ હજી મહેનત કરે, ચેપ્ટરને રેગ્યુલર જોવે. બરાબર, અને હજી ટેસ્ટમાં માર્ક્સ લાવે. કારણ કે જે વિદ્યાર્થીઓને ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા ને, એનું રીઝન જ આ છે કે એ લોકો રેગ્યુલર લેક્ચર જોતા નથી. અને જે વિદ્યાર્થીઓ માર્ક્સ લાયા છે 80માંથી 70, 80માંથી 60 ઉપર, 65 ઉપર, જેને સારા માર્ક્સ લાયા છે, એ વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોવે છે, રેગ્યુલર અમને ડાઉટ પૂછે છે, રેગ્યુલર અમને મેસેજ કરે છે કે સર લેક્ચર ક્યારે આવશે, કેટલા વાગે મુકાશે, સતત અમારી કોન્ટેક્ટમાં રહે છે. બરાબર, અને બીજી વસ્તુ મહત્વની એ જ કહું કે બેટા 4 ચેપ્ટર પતાવી દઉં ને, હું 1 મહિનામાં ધારું તો 4 ચેપ્ટર પતાવી દઉં, 1 મહિનામાં 4 ચેપ્ટર પતી જાય, પણ એનો કોઈ મિનિંગ નહીં, કોઈ મિનિંગ નહીં. પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે અધૂરું જ્ઞાન, એનો કોઈ મતલબ નહીં. કારણ કે હવેની જે નીટ અને હવેનું જે જેઈનું પેપર આવે, હવેનું જે ગુસ્સેટનું પેપર આવશે, એ એવું જ આવશે કે જે ફૂટે નહીં. કે હવે ગવર્મેન્ટને જો પેપર ફૂટ્યું, કારણ કે આગળ ઇલેક્શન આવી રહ્યા, હવે જો પેપર ફૂટ્યું તો સીધો ઇફેક્ટ એમના ઇલેક્શન પર પડશે. તો હવે પેપર ફૂટવાની શક્યતા નહીં. તો પેપર ક્યારે નહીં ફૂટે?
તો પેપર ભારી આવશે. એમાં ફિઝિક્સ તો પાછું ઓર ભારી આવશે. તો ભારી નહીં આવે, કોન્સેપ્ટને ઇન ડેપ્થમાં લઈ જશે અને ઇન ડેપ્થમાં સમજવા માટે ટાઈમ લાગે. સિલેબસ પૂરો કરવાની જવાબદારી મારી, મેં તમને કીધું છે, થઈ જશે પૂરો. બરાબર, સ્કૂલમાં 2 મહિના પહેલા પૂરો થશે, આપણે 2 મહિના થોડો લેટ થશે, એટલો ફરક પડશે બેટા. બરાબર, પણ સિલેબસ જે પૂરો થશે ને એ જબરજસ્ત પૂરો થશે, ખતરનાક પૂરો થશે. બરાબર, અત્યારે વન શોટ નહીં આવે, પણ લગભગ 2-3 મહિના પછી આપણા 5-6 ચેપ્ટર ચાલી જાય પછી ધીમે ધીમે આપણે વન શોટ મૂકવાની શરૂઆત કરીશ. કેમ કે અત્યારે વન શોટ કરવા ના જતા, હું તમને કહું છું, બરાબર, બહુ ડેપ્થમાં પેપરો પૂછાશે. આ વખતે નીટનું પેપર પૂછાયેલું, એનું એક્ઝામ્પલ સમજી લો. ડેપ્થમાં પેપર આવશે, કોન્સેપ્ચ્યુઅલી પેપરો આવશે, તો એક મેં કીધું 30 કલાકનો કન્ટેન્ટ સમજવાનો છે, એટલા માટે 30 કલાકનો છે, બાકી 10 કલાકમાં પતી જતું. બરાબર, આપણી જોડે પ્રીમિયમ પીપીટી, પ્રીમિયમ ટેસ્ટની અંદર બી ટાઈમર વાળા ટેસ્ટ, બધું પ્રીમિયમ, ગિફ્ટ બી આપણી પ્રીમિયમ, બહુ પ્રીમિયમ કામ, બહુ ક્વોલિટી વાળું કામ આપણી તરફથી મળી રહ્યું છે, જે કદાચ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર ક્યાંય નથી. એ હું છાતી ઠોકીને કહીશ કે ક્યાંય નથી, બિલકુલ. બરાબર, અને તમારો જે સાથ સહકાર મળી રહ્યો છે એ જબરજસ્ત મળી રહ્યો છે. અને મેં હજી કહું છું, પહેલા કહેતો રહીશ કે તમારે એક જ કામ કરવાનું છે, એક જ મોટિવેશન છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરો. બરાબર, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપણા ગ્રુપમાં 10,000, 20,000, 30,000 વિદ્યાર્થીઓ થશે, તો જેમ આવું ફિઝિક્સ છે એવું ને એવું થઈ શકે ભવિષ્યમાં કે બીજા સબ્જેક્ટ બી અમે એડ કરીએ તમારી માટે, તો ફાયદો તમારો છે. પણ તમને મેં એક પ્રોમિસ આપી છે કે હું બધું જ કરીશ, પણ તમને મેં શું કીધું કે તમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણી જે યુટ્યુબની લિંક છે, આપણું જે ગ્રુપ છે, ગ્રુપનો ઓફિશિયલ નંબર છે, બરાબર, એમને આપો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાય. બરાબર, તો મજા આવે, તો ઓર કોમ્પિટિશન થાય. મને કોઈ ફરક નહીં પડતો બેટા, આ વખતે મેં 9 ગિફ્ટ આપી, 3 ગિફ્ટનું કીધું તો 9 આપી. બરાબર, હજી વધારે વિદ્યાર્થી હશે, હું 1, 20, 10, 15, 50 ગિફ્ટ આપીશ. બરાબર, પણ તમારા તરફથી જે રિસ્પોન્સ મળે એ જબરજસ્ત હોય. એક ટેસ્ટમાં 500 વિદ્યાર્થી બેસે છે, અત્યારે 500 થી 600 વિદ્યાર્થી ટેસ્ટ આપે છે, 700 વિદ્યાર્થી ટેસ્ટ આપે છે. હું એમ કહું છું કે ટેસ્ટ 5000 લોકો આવવા જોઈએ. અમારે સર્વરો લેવા પડે, અમારે સર્વરો બાય કરવા પડે બહારથી. બરાબર, એવું થવું જોઈએ કે અમારે બહારથી સર્વરો લેવા પડે, કારણ કે એક લિમિટ હોય, દરેક સર્વરની એક લિમિટ હોય, અમારે હાઈ લેવલના સર્વરો લેવા પડે. એવું કંઈક આપણે બધા કરીએ તો ટેસ્ટ ઓર પ્રીમિયમ બને, ઓર મજા આવે. બરાબર, તો બધું થઈ ગયું છે. ચેપ્ટર 1 જેવું પૂરું કર્યું એવું ને હું તમને પ્રોમિસ આપું છું કે ચેપ્ટર 2 ધમાકેદાર પૂરું થશે. બરાબર, જેવું 1 પૂરું કર્યું ધમાકેદાર 2 પૂરું થશે. એક કન્ડિશન, આ પેજ ફેરવતા પહેલા, આ પેજ અહીંયાથી ક્લિક કરતા પહેલા હું તમને એક કન્ડિશન કહી દઉં, ચેપ્ટર 1 જોઈને આવજો. બરાબર, ચોખ્ખી વાત, પહેલી ચોખ્ખી વાત કહી દઉં, ચેપ્ટર 1 જોઈને આવજો. બરાબર, ચેપ્ટર 1 જોયેલું હશે તો ચેપ્ટર 2 માં 0 તકલીફ પડશે, કારણ કે આખું ચેપ્ટર 2 એ હું ચેપ્ટર 1 નો રિલેટ કરીને તમને ભણાવીશ. ચેપ્ટર 1 જોવું જરૂરી છે. જે વિદ્યાર્થી ચેપ્ટર 1 વ્યવસ્થિત જોયું નથી, પરફેક્ટ જોયું નથી, એને ચેપ્ટર 2 માં કાં તો ઓછી ખબર પડશે, કાં તો 60% ખબર પડશે, કાં તો ખબર નહીં પડે. સીધી જ વાત કહું તો પહેલું પ્લેલિસ્ટ અવેલેબલ છે. પ્લેલિસ્ટમાં બધો 30 કલાકનો જે કન્ટેન્ટ છે, લગભગ 23, 24, 25, 26, બરાબર, સ્વાધ્યાયના મોસ્ટ એમપી એમસીક્યુ સાથેના બધા ભેગા થઈને કદેક લગભગ 26 લેક્ચર મુકાયા છે, 25 થી 26 લેક્ચર મુકાઈ ગયા છે પ્લેલિસ્ટમાં. એ અવેલેબલ છે. એ જોયા બાદ અહીંયા એન્ટ્રી મારજો. બરાબર, જો ડાયરેક્ટ એન્ટ્રી માર દીધી તો પેલું બી બગડશે ને આ બી બગડશે. ધીમે ધીમે બધું થઈ જશે, શાંતિથી થઈ જશે. વિદ્યાર્થીઓ ફોલોઅપ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અમારી સાથે સાથે ચાલી રહ્યા છે, જેનું રિઝલ્ટ ધીમે ધીમે વધી રહ્યું છે. બરાબર, અને બીજી વાત કહી દઉં, ઘણા વિદ્યાર્થી મેસેજ કરે છે અમારા સ્કૂલમાં ટેસ્ટ આવી ગયો તો મેં આ વન શોટ જોઈ લીધો, મારી સ્કૂલમાં આવી ગયું તો મેં આ જોઈ લીધું, મારી સ્કૂલમાં ટેસ્ટ આવી ગયો, મારા કોચિંગમાં ટેસ્ટ આવી ગયો. બેટા, એ ટેસ્ટ પૂરતી તું મહેનત કરીને જાય મહત્વનું નથી. એ ટેસ્ટ માટે તું ચેપ્ટરને અધૂરું છોડીને જાય મહત્વનું નથી. આગળ નીટ અને જેઈ એ ઇમ્પોર્ટન્ટ છે. માર્ક્સ એના ગણાશે, સિલેક્શન એની ઉપર થશે, અને એના કારણે જો તું અધૂરું જ્ઞાન લઈને જે જઈ રહ્યો છે એમાં તને 2 લોસ મળશે, 2 લોસ થશે. જે અધૂરું જ્ઞાન તું લઈ રહ્યો છે, બરાબર, તો જ્ઞાન પૂરું લેવું પડશે, ઇન ડેપ્થ સમજવું પડશે, હરેક ટોપિકને ક્લિયર કરવા પડશે. તો આપણે શરૂઆત કરી બેટા ચેપ્ટર નંબર 2 ની. વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ
બે પાર્ટમાં ચેપ્ટર છે. પહેલો પાર્ટ હશે વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે ડિટેલમાં સમજીશું. ચેપ્ટરનો બીજો પાર્ટ હશે કેપેસિટન્સ. એમ આપણા તો લેક્ચરમાં ઘણા બધા પાર્ટ હશે, પાર્ટ 1, પાર્ટ 2, 3, પણ મૂળ ચેપ્ટરના બે પાર્ટ છે. એક વિદ્યુત સ્થિતિમાન છે અને બીજું છે કેપેસિટન્સ. એનું લેક્ચર નંબર 1 ની શરૂઆત કરીએ જબરજસ્ત ધમાકેદાર કન્ટેન્ટ સાથે. પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક છે, સોરી બીજા ચેપ્ટરનો પહેલો ટોપિક છે, લેક્ચર 1 નો પહેલો ટોપિક છે પોટેન્શિયલ એનર્જી. બરાબર, પોટેન્શિયલ એનર્જી પહેલો ટોપિક છે, જેમાં આપણે પહેલા તો પોટેન્શિયલ એનર્જી જોઈશું, એટલે કે સ્થિતિ ઉર્જા જોઈશું ગુજરાતીમાં કહીએ તો. પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈશું. પહેલા 11મું ધોરણનું થોડું બેઝિક સમજીશું, પછી 12મા ધોરણ પર જઈશું. તો આ ટોપિકમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી અને પોટેન્શિયલ એનર્જીને આખી કવરઅપ કરી દઈશું. એનો કોઈ પણ દાખલો બાકી નહીં રહે, જે નીડ બધું એમાં લઈ લઈશું. બરાબર, તો ચેપ્ટર 2 ની બેટા શરૂઆત કરીએ. સરસ મજાનું આપણું ચેપ્ટર 2. બરાબર, મોટિવેશનમાં તો તમને એક જ વસ્તુ કહીશ. બરાબર, એક જ વસ્તુ મોટિવેશનમાં કહીશ કે પાસ્ટ અને ફ્યુચરમાં મત જાઓ, પ્રેઝન્ટમાં જીવવાનું ચાલુ કરી દો. આ મોટિવેશન છે. ફ્યુચરમાં શું થવાનું છે એની ડર રાખીએ, અને પાસ્ટમાં જે થઈ ગયું એનાથી આપણે ડરીએ અથવા એના વિચારોમાં આપણે પડ્યા રહીએ, તો એ બે વસ્તુને છોડ દઈએ. જે 11માં જે છૂટી ગયું, જે બેકલોગ રહી ગયું, એને સાઈડો મૂકીએ. આગળ જે ફ્યુચરની ચિંતા કરીએ છીએ એને છોડી અને અત્યારે પ્રેઝન્ટની અંદર જે થઈ રહ્યું છે એને બેસ્ટ કરીએ, સુપર કરીએ. તો હંમેશા પ્રેઝન્ટમાં રહીએ અને બેસ્ટ વેથી કામ કરીએ. યસ, ફ્યુચરનું વિચારવાનું, પણ ફ્યુચરનું એવા સપના જોઈએ કે જે સપના 100% સાચા થાય. તો સપના જોશે, સપના દેખશે તો સપના સાચા થશે. બરાબર, પણ પ્રેઝન્ટમાં રહીને મજબૂત કામ કરીએ. બરાબર, ઓકે. તો ચેપ્ટર 2 ની આપણે શરૂઆત કરી બેટા ધમાકેદાર. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, કેપેસિટન્સ, અને ઇંગ્લિશમાં આ રીતે કહેવાશે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આપણું ચેપ્ટરનું નામ છે. આપણે શરૂઆત કરી પહેલા તો વર્ક ડનની, કાર્યની. બરાબર, ધોરણ 11 ની આપણે થોડી ઘણી વાત કરીએ. તો અહીંયા ધોરણ 11 ની વાત કરીએ કે રેપિડ રિકેપ ક્લાસ 11th ની વાત કરીએ બેટા. આપણે વર્ક પાવર એનર્જી ચેપ્ટર ચલાવ્યું હતું, યાદ છે? WPE 11મા ધોરણમાં કદાચ તમે ભણેલા હશો. વર્ક પાવર એનર્જી. તો કાર્ય એટલે શું હતું? આપણે બેઝિક નોલેજ લઈએ કે સર કાર્ય એટલે શું હતું. તો કાર્ય એટલે હતું બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતરને આપણે શું કહેતા હતા? કાર્ય કહેતા હતા. હું ધોરણ 11માં ક્યાંક ને ક્યાંક કર્યું હતું. આપણે લખતા હતા કે W = F.S. થોડું તમને યાદ આવશે ધોરણ 11. બરાબર, આવું ધોરણ 11માં આપણે લખ્યું હતું કે W = F.S. બરાબર. બીજું આપણે અહીંયા કાર્યમાં એવું કીધું હતું ભાઈ, એક વસ્તુ અહીંયા સમજવાની છે કે કાર્ય બરાબર એ માર્ગ પર, કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી. કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી, પાથ પર આધાર રાખતું નથી. આ 11મા ધોરણમાં આપણે થોડું સમજ્યા હતા, એ થોડી વાત કરી. કાર્ય એ સ્કેલર છે, વેક્ટર નથી. એ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે અને ઝીરો બી હોઈ શકે. કાર્ય પોઝિટિવ બી હોઈ શકે, કાર્ય નેગેટિવ બી હોઈ શકે અને કાર્ય ઝીરો પણ હોઈ શકે. આવું આપણે ધોરણ 11 ની અંદર સમજ્યા. થોડું બેઝિક થી એક લેવલ આપણે અપ જઈશું. બરાબર, તો બેટા આપણે બે પ્રકારના કાર્ય કરી શકીએ. બરાબર, આપણે બે પ્રકારના ત્યાં વખતે વર્ગડન સમજાતા, બે પ્રકારના કાર્ય સમજાતા. એક કાર્ય આપણે સમજાતા બેટા, યાદ કરાવીએ કે W એક્સટર્નલ. એક કાર્ય આપણે સમજાતા કે W એક્સટર્નલ. બરાબર, W એક્સટર્નલ એટલે એવું વસ્તુ W એક્સટર્નલ સમજાવીએ. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આ બોટલ, બરાબર, આ બોટલને હું મારા હાથથી ઉપર લઈ જઈ રહ્યો, કે આ બોટલને હું મારા હાથથી ફેંકી રહ્યો. આ બોટલ ઉપર હું કાર્ય કરી રહ્યો છું. એક્સટર્નલ એજન્ટ, એક્સટર્નલ એટલે એક્સટર્નલ એજન્ટ કાર્ય કરી રહ્યું છે. કોઈ બાહ્ય બળ લાગી રહ્યું છે બોટલ પર, બોટલ પર કોઈ બાહ્ય બળ લાગી રહ્યું છે, એક્સટર્નલ ફોર્સ લાગી રહ્યો છે. બરાબર, એક તો હતું W એક્સટર્નલ. બરાબર, અને બીજું કાર્ય આપણે જોયું હતું એ વખતે W કન્ઝર્વેટિવ, યાદ છે? બરાબર, બીજું કાર્ય આપણે જોયું હતું W કન્ઝર્વેટિવ. બેટા કન્ઝર્વેટિવ નો મતલબ શું? કે કોઈ કાર્ય ગુરુત્વાકર્ષણ કોઈ કાર્ય કરે તો ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય. બરાબર, વધારે એક્ઝામ્પલ નહીં આપણે, શ્યાનતા ને બધું એક્ઝામ્પલ હતું, પણ અત્યારે આપણે બેઝિક લઈએ કે ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય કે આ બોટલને હું છોડ દઈશ તો બોટલ ક્યાં પડશે ભાઈ? નીચે પડશે. જે બોટલને છોડ દઈશ બોટલ નીચે પડશે. બરાબર, તો એ કાર્ય કોણ કરશે?
ગુરુત્વાકર્ષણ પર કાર્ય કરશે. જે બોટલને છોડ દઈશ, બોટલ સીધી નીચે પડશે, તો કાર્ય કોણ કરવાનું છે? ગુરુત્વાકર્ષણ એની ઉપર કાર્ય કરવાનું છે. તો આપણે બે કાર્ય ધોરણ 11માં ધોરણમાં ભણ્યા હતા, એનું બેઝિક આપણે નોલેજ લીધું. બરાબર, ઇન ડેપ્થ આપણે એને સમજશું, પણ આ બેઝિક નોલેજ લીધું. હવે થોડું બેઝિક નોલેજ આપણે એવું લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે બેઝિક નોલેજ લઈએ બેટા, કે ચાલો કે આપણે એક બોક્સ લઈ લઈએ. સમજો વાત, થોડું આપણે સમજાઈએ. બરાબર, એનું માસ m છે, એની ઉપર બળ લાગી રહ્યું છે બેટા F, બરાબર, અને સ્થાનાંતર કરી રહ્યું છે અહીંયાથી અહીંયા x જેટલું. સમજે વાતને. તો આપણે શું લખતા 11મા ધોરણની અંદર? તો આપણે લખતા કે w external is equals to આપણે લખતા f dot fx. બરાબર, હવે સ્થાનાંતર જે દિશામાં છે એ જ દિશામાં બળ લાગી રહ્યું છે. બરાબર, તો કાર્ય કેવું આવશે? પોઝિટિવ આવશે. જે દિશામાં સ્થાનાંતર છે એ દિશામાં બળ લાગી રહ્યું છે, કાર્ય પોઝિટિવ. cos θ ની એમ તો લખાય fx cos θ, ડોટ નીકળી જાય તો cos આવે. યાદ છે 11મા ધોરણમાં લખતા કે fs cos θ, જો ડોટ પ્રોડક્ટ નીકાળી દઈએ તો યાદ છે, આવું આપણે લખતા 11મા ધોરણમાં. પણ cos 0 થઈ જાય, જે દિશામાં સ્થાનાંતર છે એ દિશામાં બળ લાગી રહ્યું છે. આપણે કંઈક કરતા લખતા. બીજું આપણે કાર્ય એવું શીખ્યા, થોડી વાત કરી દઈએ કાર્યની. બરાબર, બીજું આપણે કાર્ય બેટા એવું શીખ્યા હતા કે અહીંયા કોઈ બોલ આપેલો છે m દળનો, અને આ બોલ mg ના કારણે નીચે પડી રહ્યો છે. આ બોલ કેટલી હાઈટ ઉપર છે બેટા? h હાઈટ ઉપર છે. તો કાર્ય કેટલું થશે? તો આ કાર્ય કોના કારણે થશે? કન્ઝર્વેટિવ ના કારણે કાર્ય થશે. ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કર્યું છે, બોલ ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડી રહ્યો છે, તો કાર્ય કેટલું આવશે? તો બળ કેટલું લાગી રહ્યું છે? અને mg. બળ કેટલું લાગ્યું? mg. નીચે કેટલું ગયું? સ્થાનાંતર કેટલું થયું? h. તો બેટા જવાબ આવશે mgh, w કન્ઝર્વેટિવ. બરાબર, હવે જે દિશામાં બળ લાગી રહ્યું છે એ જ દિશામાં સ્થાનાંતર લઈ રહ્યું છે. બંને એક જ દિશામાં થઈ રહ્યા છે. બરાબર, જે દિશામાં બળ લાગી રહ્યું છે એ દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે. નીચે બી જઈ રહ્યું છે અને બળ બી નીચે લાગી રહ્યું છે, તો કાર્ય કેવું આવશે? પોઝિટિવ આવશે. તો બે કાર્ય હતા. એક કોઈ એક્સટર્નલ એજન્ટ કાર્ય કરતો હતો, ફોર્સ લાગતો હતો એની ઉપર, એક ગુરુત્વાકર્ષણ કાર્ય કરતું હતું. આ બે વસ્તુ આપણે ઇન ડેપ્થ ધોરણ 11 ની અંદર શીખ્યા હતા. અહીંયા સુધી સાહેબ મને ખબર પડી ગઈ, મજા આવી ગઈ. બરાબર, બીજી વાત કરી બેટા, સેકન્ડ વસ્તુ કરીએ. તો સેકન્ડ વસ્તુ આપણે કાર્યમાં એમ કહેતા હતા કે સર પાથ ઇન્ડિપેન્ડન્ટ છે. મતલબ પાથ ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ શું સાહેબ? બરાબર, ધોરણ 11 ને આપણે ખાલી સમજાવીએ. સમજો વાતને, કે માની લો, ધોરણ 11 ને સમજાવીએ કે માની લો બેટા અહીંયા અને અહીંયા એક લાઈન દોરો દો. સમજો વાત. બરાબર, ધોરણ 11 થોડું રિવાઇઝ કરાવીએ. ઓકે, અહીંયાથી અહીંયા જે મને હાઈટ આપેલી છે, સમજો વાત ને, કે અહીંયાથી અહીંયા જે મને હાઈટ આપેલી છે એ હાઈટ કેટલી છે? તો હાઈટ છે h. બરાબર, હાઈટ કેટલી આપેલી છે? h હાઈટ આપેલી છે. હવે ફોર એક્ઝામ્પલ લઈએ બેટા. બરાબર, કે ભાઈ અહીંયા એક બોલ પડ્યો છે ગોળ m દળનો, નીચે લાગે છે એની પર mg. સ્વાભાવિક વાત છે. તો જ્યારે બોલ નીચે આવશે બેટા m દળનો, ત્યારે કાર્ય કેટલું થશે? તો સર w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ mgh. તમે હમણાં તો શીખવાડ્યું. જી સાહેબ, બરોબર વાત. અહીંયા સુધી મને ખબર પડી. પણ જો બેટા આવું આપેલું હોય તો, ફોર એક્ઝામ્પલ લઈએ. બરાબર, આ સમજવા માટે છે. બરાબર, સાહેબ કેમ 11મું ધોરણ? તો બેટા શરૂઆત કરીએ 12માની, પર થોડું 11મું સમજી લઈએ. હવે જે રસ્તો આપેલો છે ને એ રસ્તો આ રીતે આપેલો, ઝિગઝેગ ટાઈપનો. હવે અહીંયા ઘટના એવી બને ભાઈ કે બોલ અહીંયા પડ્યો છે, ફરી m દળનો ફોર અહીંયા પડ્યો છે. મને એને એવું કીધું છે કે ભાઈ અહીંયાથી અહીંયાની જે હાઈટ છે એ h1 છે, અહીંયાથી અહીંયાની જે હાઈટ છે એ h2 છે. બરાબર, અને મને એવું કીધું છે કે અહીંયાની હાઈટ છે એ h3 છે. મને 3 હાઈટ આપી છે, h1, h2 અને h3. ઓકે, હવે બોલ અહીંયા પડ્યો છે અને બોલ અહીંયાથી લઈને જ્યાર સુધી નીચે પહોંચે એ દરમિયાન થતું કાર્ય શોધવાનું છે. શોધીએ બેટા આપણે, સીધી વસ્તુ છે કે જ્યારે બોલ અહીંયાથી અહીંયા આવશે, સમજો વાત ને, જ્યારે બોલ અહીંયાથી અહીંયા આવશે તો બોલ ઉપર શું લાગતું હશે બેટા? mg લાગતો હશે. તો બોલ અહીંયાથી આવશે, બોલ ઉપર શું લાગી રહ્યું છે? mg લાગી રહ્યો છે. તો આ પહેલા રસ્તાના કારણે કેટલું કે w ઇઝ ઇક્વલ્સ ટુ mg h1 કાર્ય થશે. જી સાહેબ, બરાબર, કારણ કે બળની દિશામાં શું થઈ ગયું છે? સ્થાનાંતર થઈ ગયું છે. હવે બોલ લુડકતો, ઓહો સોરી,
હવે બોલ લુડકતો લુડકતો આમ ગયો, આ દિશામાં ગયો અને બોલ અહીંયા આવ્યો બેટા. તો હવે કાર્ય કેટલું થયું? અહીંયાથી અહીંયા જ ગયો બોલ, તો કાર્ય કેટલું થયું? તો કાર્ય થઈ ગયું 0. કેમ સાહેબ કાર્ય 0 થઈ ગયું? બરાબર, ધોરણ 11 ના કોન્સેપ્ટ થોડા ક્લિયર કરવા પડશે. કેમ સાહેબ કાર્ય 0 થઈ ગયું? અમુક લોકોને બી યાદ નહીં. બેટા દેખો, સમજો, હું અહીંયા સમજાવું છું કે ઘટના એવી બની બેટા કે જે બળ લાગતું હતું, આની પણ બળ લાગતું હતું નીચેની દિશામાં અને સ્થાનાંતર થતું હતું આ દિશામાં. બરાબર, બોલ અહીંયા ગયો ને ભાઈ, બોલ ગયો આ દિશામાં અને બળ લાગ્યું નીચેની દિશામાં. તો બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલાનો બની ગયો? 90 નો બની ગયો. તો આપણે શીખ્યા હતા એફ એસ કોસ થીટા, તો W બરાબર F, બળ કેટલું લાગે? mg, s સ્થાનાંતર કેટલું? x, અને કેવું થઈ જશે? cos 90, cos 90 એટલે કેવા થઈ જશે? 0. તો કાર્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, આ બેઝિક યાદ કરાય છું ધોરણ 11 નું. સીધી વસ્તુ છે ને, બળ નીચે લાગી રહ્યું છે, સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું છે, કોઈ લેવા દેવા જ નથી. બરાબર, તો કાર્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. તો આ જે બીજો રસ્તો હતો બેટા, આને કારણે વર્ક કેવું થઈ ગયું? 0 થઈ ગયું. જી સાહેબ. હવે ફરી કહીએ કે આ બોલ અહીંયાથી પાછો અહીંયા આવ્યો, નીચે mg લાગ્યું ને પાછો નીચે અહીંયા આવ્યું. બરાબર, આ નીચે લાગતું હતું mg. તો આના કારણે વર્ક કેટલું થયું કે W ઇઝ ઇક્વલ્સ ટુ mgh2. પાછો બોલ અહીંયાથી અહીંયા ગયો, પાછો બોલ અહીંયાથી અહીંયા ગયો ભાઈ. mg લાગતું હતું નીચે, બોલ જઈ રહ્યો આ સાઈડ, બોલ આ સાઈડ જઈ રહ્યો, mg નીચે લાગી રહ્યો. પાછો આ કોન્સેપ્ટ આવે, બોલ આમ જઈ રહ્યો, mg નીચે લાગી રહ્યો, તો બળની દિશામાં કાર્ય થતું નથી. તો પાછું આ રસ્તાને કારણે કાર્ય કેવું આવી ગયું? 0 આવી ગયું. પાછો બોલ અહીંયા આવ્યો, ડબુક 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 ડબુક, પાછો બેટા બોલ નીચે પડ્યો. આના કારણે કાલે કેટલું હતું કે W ઇઝ ઇક્વલ્સ ટુ mgh3. તો બેટા અહીંયા ઘટના શું બની? તને 3 રસ્તાના કારણે કાર્ય મળ્યા. કોના કારણે? તો એક આના કારણે કાર્ય મળ્યું કે ભાઈ mgh1, પ્લસ એક આના કારણે કાર્ય મળ્યું mgh2. મજા આવી રહી છે ભાઈ. એક આના કારણે કાર્ય મળ્યું mgh3. mg કોમન, h1 પ્લસ h2 પ્લસ h3. સમજવાનું બેટા, આ h1 h2 અને h3 બરાબર h લખી શકાય. આ h1 આટલો ભાગ, h2 આટલો ભાગ, h3 આટલો ભાગ. તો h1 h2 h3 બરાબર h થાય. ખબર પડી રહી છે? અહીંયા ધ્યાન, h1 h2 અને h3 બરાબર h થઈએ કે? હા સાહેબ થઈએ કે? તો W બરાબર શું આવી ગયું? ઓહો, W બરાબર આવી ગયું mgh. તો બેટા મેં બોલને સીધો નીચે મોકલ્યો કે આમ પગથિયા પરથી નીચે મોકલ્યો? બરાબર, કાર્ય કેટલું રહ્યું? W કન્ઝર્વેટિવ. કાર્યનો જવાબ કેટલો આવ્યો? સરખો આવ્યો. બરાબર, તો કાર્ય એ કોની પર આધાર રાખે? તો કાર્યના સૂત્રમાં જ આવે છે સ્થાનાંતર. કાર્યમાં સૂત્રમાં જ આવે છે સ્થાનાંતર. સ્થાનાંતરનો મતલબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પહેલા કયો હતું ને પછી કયો? મને એટલો રસ્તો આપો, હું મને ગમે તે રસ્તા ઉપર જોઉં તો કાર્ય બેટા એ માર્ગ પર આધાર રાખતું નથી. આ સીધું નીચે આવ્યું, બરાબર, આમ નીચે આવ્યું, તો કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી, પાથ ઇન્ડિપેન્ડન્ટ છે. તમે એક એક્ઝામ્પલ હું તમને આપું છું, બરાબર, આ વસ્તુ દિમાગમાં ઘુસાડવાની છે, આગળ આવશે એટલા માટે કે ભાઈ એક્ઝામ્પલ આપું છું કે હું, બરાબર, આ h હાઈટ છે, હું કોઈ બોલને અહીંયાથી અહીંયા નીચે લઈ જાઉં, કોઈ બોલને હું ઝુમઝુમ કે નીચે લઈ જાઉં, યા કોઈ બોલને હું ઝુમઝુમ કે નીચે લઈ જાઉં, કાર્ય કેવું રહેવાનું? સરખું રહેવાનું. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે બોલ બી લઈ લઈએ, ચલો મગજમાં ના ઉતરે તો બોલ લઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ ભાઈ, ફોર એક્ઝામ્પલ અરે બોલ છે, હું આ બોલને આમ સીધો નીચે મોકલું તો mgh. આ બોલને અહીંયા લઈ જાઉં, આમ ઓહો ઘૂમ કે મસ્ત બજારમાં ફરવા જતો અહીંયા પહોંચ્યું તો બી કાર્ય mgh. બરાબર, કાર્ય સરખું રહેવાનું. આ બોલ કે ના ભાઈ સાહેબ મારે તો પેલા આમ જવું છે, પછી 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 આમ જવું, પછી અહીંયા પહોંચ, તો બી કાર્ય કેટલું થાય? mgh જ થાય. તો કાર્ય એ સ્થાનાંતર પર આધાર રાખે છે, એ પાથથી ઇન્ડિપેન્ડન્ટ છે ભાઈ, રસ્તા ઉપર આધાર રાખતું નથી. અહીંયા સુધી મને સાહેબ કાર્યની થોડી માહિતી ખબર પડી. ઓકે સર. હવે બેટા આપણે બચપનની અંદર
અમુક વસ્તુ ભણ્યા હતા. સ્થિતિ ઉર્જા ધોરણ 9 ની અંદર આપણે શીખી હતી, ક્યાંક થોડી યાદ કરાઈએ. અને આપણે એક નિયમ શીખ્યો છે કે ઉર્જા ક્યારે ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો ક્યારે નાશ થઈ શકાતો નથી. ઉર્જા માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. 9મા ધોરણમાં આપણે સાહેબ કહેતા, ભાઈ ચલો બોલો, ઉર્જા ક્યારે ઉત્પન્ન કરી શકાતી, ઉર્જાનો માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ ગોખતા આપણે, બરાબર, કે એનર્જી ક્યારે પ્રોડ્યુસ નહીં કરી શકાતી, ક્યારે ડિસ્ટ્રોય નહીં કરી શકાતી, ખાલી એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. દેખો, પહેલું લેક્ચર થોડું ઇન્ટ્રોડક્શન વાળું હશે, થોડું ડેપ્થ વાળું હશે, થોડી સમજ હશે. પછી લેક્ચરમાં ધીરે ધીરે પહેલા ફ્લો આવશે. ડાયરેક્ટ હું દાખલા ઉપર લાવી દઈશ, મજા નહીં આવે. મજા આવે, સમજો વાતને. પણ અહીંયા તમને શું આપેલું છે સમજવાની વાત છે. આપણે એડિટર સાહેબે સરસ મજાનું એક ચિત્ર લીધું છે, બરાબર. તો શું થઈ રહ્યું છે, મારા છોકરા ધ્યાન આપવું કે ભાઈ નીચે બોર લાગેલો છે, પાણી પડેલું છે નીચે. અહીંયા પાણી છે, સમજ, બરાબર. અહીંયા પાણી છે, સમજે વાત. અહીંયા પાણી પડેલું છે. હવે મોટરના કારણે પાણી ખેંચાય છે, બરાબર. હવે મોટરને કોણ ચલાવે છે? તો મોટરને ચલાવી રહી છે વિદ્યુત ઉર્જા. આ વિદ્યુત ઉર્જા મોટરને ચલાવી રહી છે. અહીંયા દેખાઈ રહી છે વિદ્યુત ઉર્જા. ભાઈ, આ વિદ્યુત ઉર્જા મોટરને ચલાવે, બરાબર. આ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? યાંત્રિક ઉર્જામાં. વિદ્યુત ઉર્જા હતી એ મોટરને મળી, મોટરે એનું શેમાં રૂપાંતર કર્યું? યાંત્રિક ઉર્જા. એના કારણે પાણી અહીંયાથી જઈ કયો જશે? ઉપર જશે, અને ઉપર ટંકીમાં પાણી ભરાશે. તો પાણી જોડે જ્યારે એ પાણી ભરાશે ત્યારે કઈ ઉર્જા ભેગી થશે? સ્થિતિ ઉર્જા. તો શું થયું ભાઈ? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું, યાંત્રિક ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. બચપનનું યાદ કરાવો કે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો બચપનમાં આપણે સાહેબ લખતા mgh જેટલી હશે સ્થિતિ ઉર્જા, બરાબર. બચપનમાં આપણે સાહેબ આપણને ભણાવતા આવી ઘટના, બરાબર. સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ, બરાબર. પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા રૂપે સંભળાવ. તમે સ્થિતિ ઉર્જા યાદ કરો. બચપનમાં આપણે સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ ભણતા કે અહીંયા સ્થિતિ ઉર્જા ભેગી થઈ, પાણી. યસ, બરાબર. અહીંયા એવું છે ભાઈ કે એક ડેમ આપેલો છે, એ ડેમ એક ઊંચાઈ પર છે. તો ઓલરેડી ભાઈ જે ઊંચાઈ પર હશે એ જે h હાઈટ ઉપર હશે mgh પ્રમાણે સ્થિતિ ઉર્જા હશે. જ્યારે ડેમ આપણે છોડી દઈએ, ડેમના આપણે દરવાજા ખોલી દઈએ ત્યારે બધું પાણી નીચે આવે. તો ભાઈ પાણી પહેલા શાંત હતું, સ્થિતિ ઉર્જા હતી, બધી શેમાં ફેરવાઈ જાય? ગતિ ઉર્જામાં. એ ગતિ ઉર્જાના કારણે અહીંયા શું કરશે? ટર્બાઇન ફરશે, ઝુમ 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 ઝુમ. ટર્બાઇન ફરશે એટલે યાંત્રિક ઉર્જા. એ યાંત્રિક ઉર્જા જનરેટર મારફતે ફરતી શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. દેખો, એ જ થયું કે વિદ્યુત ઉર્જાના કારણે અહીંયા સ્થિતિ ઉર્જા મળી હતી, અહીંયા સ્થિતિ ઉર્જાના કારણે મને પાછી શું મળી? વિદ્યુત ઉર્જા મળી. તો ઉર્જાનું આ રીતે રૂપાંતર થાય છે. તો ખાલી સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ તમારા દિમાગમાં લાવ્યો. ધોરણ 9માં આપણે જે ભણતા હતા એની વાત કરી, બરાબર. મજા આવી ગઈ હશે, બરાબર. થોડી આગળ છે તો વાત કરીએ બેટા સ્થિતિ ઉર્જા શું છે, બરાબર. હું સાયન્સ લેવલે વાત કરી, ધોરણ 11 પ્રમાણે આપણે વાત કરી કે ધોરણ 11 ની અંદર આપણે સ્થિતિ ઉર્જામાં ભણ્યા હતા શું સાહેબ, એને થોડું યાદ કરાવીએ, જો મજા આવશે. ઇન ડેપ્થ જઈએ કે 11મા ધોરણની અંદર આપણે WP માં વર્ક પાવર એનર્જીની અંદર આપણે જે સ્થિતિ ઉર્જા ભણ્યા હતા કે સાહેબ સ્થિતિ ઉર્જા હતી શું, શું છે સ્થિતિ ઉર્જા, એની વિશે માહિતી લઈએ. તો થોડી મને સાહેબ ખબર હતી. ધોરણ 11 ની અંદર મને થોડી તમે કીધું હતું, થોડું તમે મને કીધું હતું, થોડી મને આઈડિયા હતી સ્થિતિ ઉર્જા વિશે. તમે મને સાહેબ એમ કીધું હતું સ્થિતિ ઉર્જામાં કે ભાઈ સ્થિતિ ઉર્જા એટલે શું? તો પહેલા તો સ્થિતિ ઉર્જા હંમેશા જ્યારે બી આપણે લેતા હતા ત્યારે આપણે અર્થને બેઝ માનતા હતા, પૃથ્વીને બેઝ માનતા, અર્થને બેઝ માનતા હતા. આપણે એવું માનતા હતા કે જમીન ઉપર કોઈ પણ વસ્તુની જમીન ઉપર સ્થિતિ ઉર્જા કેવી છે? 0 છે. પહેલા સ્થિતિ ઉર્જા એટલે એને પછી દર્શાવાય યુ થી, યાદ છે? ડેલ્ટા યુ આપણે લખતા. તો આપણે જેને અર્થને બેઝ પર કે જમીન ઉપર સ્થિતિ ઉર્જા 0 છે. પણ માની લો કે આપણે જમીનથી કોઈ m દળના બોલને h હાઈટ ઉપર લઈ જઈએ જમીનથી, બરાબર. તો એની જોડે સ્થિતિ ઉર્જા કેટલી આવી જશે? તો એની જોડે સ્થિતિ ઉર્જા આવી જશે mgh. આવું આપણે ધારતા હતા, આવું આપણે શીખ્યું. તો સ્થિતિ ઉર્જા એક રેફરન્સ બિંદુ પર આધાર રાખે. જે આપણે રેફરન્સ બિંદુ અર્થને લેતા હતા કે અર્થથી આપણે સ્થિતિ ઉર્જા 0 માન લો. અર્થ ઉપર કોઈ પડ્યું હોય સ્થિતિ ઉર્જા 0. તેથી જેટલા ઉપર હાઈટ ઉપર જઈએ એમ સ્થિતિ ઉર્જા વધતી જાય. આપણે ધોરણ 11માં શીખ્યું હતું. બેઝિક વસ્તુ હતી, એકદમ બેઝિક વસ્તુ હતી. બીજી વસ્તુ બેટા કે સર એ તો બરોબર, તમે સ્થિતિ ઉર્જાની વાત તમે મને કરી હતી, એ વસ્તુ બરોબર, એ વસ્તુ તો બરોબર, તમે સ્થિતિ ઉર્જાની વાત કરી હતી. તો સ્થિતિ ઉર્જા વાસ્તવમાં છે શું? મતલબ સ્થિતિ ઉર્જા એટલે શું?
તો સ્થિતિ ઉર્જા એ વન ટાઈપ ઓફ એક વર્ક છે, એક કાર્ય છે. એ જે તમે કાર્ય કર્યું એ સેવ થઈ ગયું, એક જગ્યાએ કાર્ય સંગ્રહી ગયું, એને કહેવાય સ્થિતિ ઉર્જા. વન ટાઈપ ઓફ કાર્ય છે સ્થિતિ ઉર્જા. બરાબર. એને એક્ઝામ્પલ આપી, સરસ મજાનું સમજો વાતને. બરાબર. અહીં એક એક્ઝામ્પલ લઈએ સ્થિતિ ઉર્જાનું. બેટા માની લો કે મારા પાસે એક બોલ હતો એમ દળનો. બરાબર. એ એમ દળનો બોલ એ એચ હાઈટ પર શરૂઆતમાં, બેટા સમજો, શરૂઆતમાં, બરાબર, શરૂઆતમાં એ એચ હાઈટ ઉપર પડ્યો છે. તો એની જોડે સ્થિતિ ઉર્જા છે. કેટલી સ્થિતિ ઉર્જા છે? mgh સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા શરૂઆતમાં કેવી છે? 0 છે. બરાબર. એની જોડે સ્થિતિ ઉર્જા કાર્યના સ્વરૂપે સંગ્રહાયેલી છે. બરાબર. સ્થિતિ ઉર્જા કાર્યના સ્વરૂપે સંગ્રહાયેલી છે. ચલો એમ બી ના ખબર પડે, ઓર એક ડેપ્થ એક્ઝામ્પલ કે સર સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી? ચલો એક ડેપ્થ એક્ઝામ્પલ માની લો કે આ એમ દળના બોલને હું ઉપર ફેંકું છું અને ઉપર જઈને અહીંયા સ્ટોપ થઈ જાય છે. માની લો કે એમ દળના બોલને હું ઉપર ફેંકું છું, ઉપર જઈને સ્ટોપ થઈ જાય છે. તો અહીંયા બેટા સ્થિતિ ઉર્જા કેવી હશે? તો 0 હશે. એને ઉપર ફેંકેલો શું આવી ગઈ? ગતિ ઉર્જા આવી ગઈ. કેટલી હશે બેટા ગતિ ઉર્જા? 1/2 mu સ્ક્વેર જેટલી હશે ગતિ ઉર્જા. આપણે સૂત્ર ભણ્યા 1/2 mu. બરાબર છે ભાઈ. આ અહીંયાથી અહીંયા ગયો તો બોલના નીચે શું લાગતું હશે? તો સાહેબ બોલના નીચે લાગતું હશે mg. હવે mg નીચે લાગી રહ્યું છે, બોલ ઉપર જઈ રહ્યો છે. બરાબર. તો w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ -mgh. સાહેબ -mgh કેમ લીધા? એટલા માટે લીધા બેટા કે mg નીચે લાગી રહ્યું છે, બોલ ઉપર લાગી રહ્યો છે. તો w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ -mgh. સમજે વાતને? સમજ. w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ -mgh. બરાબર. તો અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય નેગેટિવ થઈ રહ્યું છે. પદાર્થ પોતે કાર્ય કરી રહ્યો છે, નેગેટિવ કાર્ય થઈ રહ્યું છે. બરાબર. પદાર્થ ઉપર નહીં થતું, પદાર્થ પોતે કાર્ય કરી રહ્યું છે, નેગેટિવ કાર્ય થઈ રહ્યું છે. એ નેગેટિવ કાર્ય જ્યારે ઉપર જશે ત્યારે uf ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિટિવ થઈ જશે. દેખો કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેટલું મળશે? uf ઇઝ ઇક્વલ્સ ટુ +mgh. અને ગતિ ઉર્જા કેવી થઈ જશે? તો ગતિ ઉર્જા થઈ જશે 0. તો એ જે કાર્ય પદાર્થે કર્યું એ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થઈ ગયું? સેવ થઈ ગયું, એમાં સંગ્રહાઈ ગયું. ક્યાંથી સ્થિતિ ઉર્જા આવી? સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી ભાઈ? બરાબર. સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી? સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી? ગતિ ઉર્જાના કારણે સ્થિતિ ઉર્જા આવી. બરાબર. આ ગતિ ઉર્જા પૂરેપૂરી સામે ફેરવાઈ ગઈ, સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ. બેઝિક વસ્તુ આપણે ધોરણ 11માં ભણ્યા હતા. હવે થોડું ડિટેલમાં એને હવે જઈશું. મજા આવી ગઈ આટલા. તો એક વસ્તુ કે બેટા અર્થથી પૃથ્વીથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો આ વસ્તુ યાદ રાખવાની કે પૃથ્વીથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 થાય, કેમ કે નો ગ્રેવિટી હોતી નથી. તો પૃથ્વીથી અનંત અંતરે જઈએ તો તે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી થઈ જાય? 0 થઈ જાય. આ વસ્તુ મારામાં હોવી જોઈએ કે પૃથ્વીથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 થશે. આ યાદ રાખો. ઓકે. હવે એક એક્ઝામ્પલ લઈએ, થોડું સમજીએ, ડિટેલમાં જઈએ, ડેપ્થમાં જઈએ. બરાબર. બે સૂત્ર આપણે 11માં થોડા સાબિત કરાયા હતા, અહીંયા સમજીએ. બરાબર. સમજો વાતને કે ભાઈ અહીંયા અર્થ ઉપર એક રોકેટ હતું. બરાબર. સમજે વાતને. અર્થ ઉપર એક રોકેટ હતું. શરૂઆતમાં રોકેટની સ્થિતિ ઉર્જા કેટલી હશે? સાહેબ શરૂઆતમાં રોકેટની સ્થિતિ ઉર્જા 0 હશે. શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી હશે સાહેબ? તો શરૂઆતમાં ગતિ ઉર્જા હશે કંઈક 1/2 mu². ઓકે બેટા આપણે h હાઈટ ઉપર પહોંચ્યા તો h હાઈટ ઉપર સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો સાહેબ h હાઈટ ઉપર સ્થિતિ ઉર્જા હશે mgh. h હાઈટ ઉપર ગતિ ઉર્જા કેટલી હશે? તો સાહેબ h હાઈટ ઉપર ગતિ ઉર્જા હશે 0. તો બેટા હું અહીંયા લખું કે ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? તો બેટા ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? તો ગતિ ઉર્જા ફાઇનલ માઇનસ ગતિ ઉર્જા ઇનિશિયલ. ચલો ગતિ ઉર્જા ફાઇનલ કેટલી આવી? તો કે 0. ગતિ ઉર્જા ઇનિશિયલ કેટલી હતી? કે તો 1/2 mu². તો ગતિ ઉર્જાનો જવાબ મને કેવો મળી રહ્યો છે? માઇનસ મળી રહ્યો છે. સમજ. ગતિ ઉર્જા મને કેવી મળી રહી છે? માઇનસ મળી રહી છે. હું સ્થિતિ ઉર્જા વિશે લખ્યું કે ડેલ્ટા યુ બરાબર યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ચલો યુ ફાઇનલ, તો યુ ફાઇનલ હતી mgh, યુ ઇનિશિયલ હતી 0. તો ડેલ્ટા યુ ની વેલ્યુ કેટલી મળી? તો ડેલ્ટા યુ ની વેલ્યુ મળી ગઈ મને mgh. તો સ્થિતિ ઉર્જા મને મળી પોઝિટિવ.
ગતિ ઉર્જા મને 0 માઇનસમાં મળી, સ્થિતિ ઉર્જા મને પ્લસમાં મળી. ઓકે સર, અહીંયા સુધી મને આઈડિયા આવી. ઓકે, અહીંયા સુધી આઈડિયા આવી, ખબર પડી. ઓકે, હવે આપણો કોન્સેપ્ટ શું હતો ભાઈ? સમજજે વાત. હવે આપણો કોન્સેપ્ટ શું હતો? હવે હું એક લોજિક વિચારું, અહીંયાથી એક લોજિક વિચારું કે સાહેબ અહીંયા હું કહી શકું કે ઓલ વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. ના મજા આવી, ખબર ના પડી સાહેબ. ભાઈ આપણે એક નિયમ ભણતા હતા, કાર્ય ઉર્જાનો નિયમ, બરાબર? કરેલા કાર્યોનો, બધા જ કાર્યોનો, બરાબર, બધા જ કાર્યો, કરેલા કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ધોરણ 11 ની અંદર નિયમ મળતા યાદ છે? કરેલા કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. યાદ છે કે નહીં યાદ? છોડ નહીં યાદ તો એક વસ્તુ સમજો, લોજિકલી વિચાર કે ધારો કે બેટા આરી બંને સરખી હોય તો આ -10 જૂલ હોય તો આ કેટલી હશે? +10 જૂલ હશે. બરાબર? તો દેખો ગતિ ઉર્જા જેમ ઉપર ગયા એમ ગતિ ઉર્જા ઘટી, ગતિ ઉર્જા ઘટી તો અહીંયા માઇનસ આવી. બરાબર? જેમ ઉપર ગયા એમ સ્થિતિ ઉર્જા વધી, સ્થિતિ ઉર્જા વધી તો અહીંયા કેવો જવાબ? પ્લસમાં આવ્યો. તો એથી કહી શકાય કે ડેલ્ટા કેઈ જો બંને સરખા હોય અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો થશે? 0 થશે. આ જ નિયમને આપણે કહેતા હતા ઉર્જા સંરક્ષણનો નિયમ. આ નિયમ આપણે કહેતા હતા ઉર્જા સંરક્ષણ નિયમ, કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો હંમેશા સરવાળો કેવો થશે? 0 થશે. બરાબર? આ નિયમ પરથી આપણે સાહેબે આપણને શીખવાડ્યું હતું ભાઈ શું થાય? એવું લખી શકાય કે ડેલ્ટા કેઈ એટલે કે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ પ્લસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ બરાબર 0. ઇનિશિયલ અહીંયા ફાઇનલ તો લખાય કે ઈ ફાઇનલ, કે ઈ ઇનિશિયલ પ્લસ યુ ઇનિશિયલ બરાબર કે ઈ ફાઇનલ પ્લસ યુ ફાઇનલ. યાદ હે? તો સાહેબે શીખવાડ્યું હતું આને કહેવાશે ઉર્જા સંરક્ષણ નિયમ. બરાબર? આની વેલ્યુ મૂકી કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ, આની વેલ્યુ મૂકી યુ ફાઇનલ, એમાં શું આવ્યું? કે ઇનિશિયલ પ્લસ યુ ઇનિશિયલ બરાબર કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ. આને કહેતા હતા આપણે ઉર્જા સંરક્ષણ નિયમ ધોરણ 11 ની અંદર. ધોરણ 11 થોડું થોડું યાદ કરેલું. હવે આપણે એક નિયમ ભણ્યા હતા ડબલ્યુપી, કાર્ય ઉર્જા પ્રમેય. યાદ હે? હવે લખાવતા સાહેબ કાર્ય ઉર્જા પ્રમેય, આવું કંઈક લખાવતા. તો કાર્ય ઉર્જા પ્રમેય શું તો થોડું યાદ કરીએ કે કરેલા બધા જ કાર્યોનો સરવાળો, કરેલા બધા જ કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. લખતા હતા કરેલા બધા જ કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કરેલા બધા જ કાર્યો, કયું કાર્ય કરી રહ્યું, એ કોણ કાર્ય કરી રહ્યું છે? તો કાર્ય કરી રહ્યું છે ડબલ્યુ કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે. અહીં ગુરુત્વાકર્ષણ કાર્ય કરી રહ્યું છે. કેવી રીતના સાહેબ? કે જ્યારે આ રોકેટ, જ્યારે બેટા રોકેટ અહીંયા પડ્યું છે, વાતને સમજ. તો રોકેટના નીચે શું લાગી રહ્યું છે? રોકેટના નીચે લાગી રહ્યું છે mg. રોકેટ જઈ રહ્યું છે ઉપર, ગુરુત્વાકર્ષણ નીચે લાગી રહ્યું છે, રોકેટ ઉપર જઈ રહ્યું છે, કોઈ પકડીને તો લઈ નહીં જતું, સ્વયં જઈ રહ્યું છે. તો કન્ઝર્વેટિવ ગુરુત્વાકર્ષણના કારણે થતું કાર્ય કેટલું હશે? તો સાહેબ ગુરુત્વાકર્ષણના કારણે કાર્ય જે થતું હશે એ કેટલું કાર્ય થતું હશે? તો એ તો થતું હશે -mgh. બરાબર? ચાલ ભાઈ, આ નિયમની નહીં ખબર પડતી, છોડ, આ યાદ નહીં સાહેબ, પાછળ તો એ આવશે જ. ચાલ હાલ છોડ દે, હાલ પડતો આમાં તું લખી શકે ડબલ્યુ કન્ઝર્વેટિવ. તો તને યાદ છે કે ડબલ્યુ કન્ઝર્વેટિવ બરાબર કેટલું થશે? હમણાં શીખવાડ્યું -mgh થશે. કેમ બેટા -mgh થશે? કે mg લાગી રહ્યો છે નીચે, ઝૂમ, રોકેટ જઈ રહ્યું છે ઉપર, ઝૂમ. વિરુદ્ધ દિશાની વાત આવી. બરાબર ભાઈ? રોકેટને જવું તું ઉપર પણ બળ નીચે લાગી રહ્યું છે, વિરુદ્ધ દિશામાં છે, તો જવાબ કેવો આવશે? માઇનસમાં. એક દિશામાં જતા હોય તો જવાબ કેવો આવશે? પ્લસમાં. બરાબર? સમજો. તો બેટા -mgh સમજ વાતને. તો -mgh તને હમણાં શું મળ્યું હતું? તો તને અહીંયા mgh બરાબર શું મળ્યું હતું? ડેલ્ટા યુ મળ્યું હતું. અહીંયા આ જે સમીકરણ હતું, આ સમીકરણ 1 નામ આપ, આ સમીકરણ 2. સમીકરણ 2 ની અંદર તને mgh બરાબર ડેલ્ટા યુ મળ્યું હતું. યસ સર, mgh બરાબર ડેલ્ટા યુ. યસ સર, જી સર. બરાબર? અહીંયા ડેલ્ટા યુ કેટલા મળશે? હું ફરીથી લખું તો ડેલ્ટા યુ બરાબર મને ખબર છે કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. યુ ફાઇનલ કેટલા છે? યુ ફાઇનલ છે mgh, યુ ઇનિશિયલ છે 0. તો ડેલ્ટા યુ બરાબર કેટલું મળી ગયું? તો ડેલ્ટા યુ બરાબર મને મળી ગયું mgh. ડેલ્ટા યુ બરાબર મને મળી ગયું mgh. તો ડબલ્યુ કન્ઝર્વેટિવ માં હું mgh ની જગ્યાએ, સમજજે,
હું mgh ની જગ્યાએ માઇનસ એમ એમ જ રાખું, બરાબર. હું mgh ની જગ્યાએ ડેલ્ટા યુ લખીએ, કોઈ હા સાહેબ લખીએ તો અહીંયાથી મને એક સૂત્ર મળ્યું, એક પ્રૂફ થઈ ગયું, એક સૂત્ર કે ભાઈ શું સૂત્ર પ્રૂફ થયું કે w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ, બરાબર. જો કન્ઝર્વેટિવ ના કારણે કાર્ય થતું હોય તો કેવું આવશે? માઇનસ. w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ વસ્તુ અહીંયા પ્રૂવ થઈ ગઈ, બરાબર. મજા આવી કે નહીં? ખબર પડી ગઈ. બીજું શું પ્રૂવ થયું બેટા? મને ગતિ ઉર્જા કેવી મળી? ગતિ ઉર્જા તો મને નેગેટિવ જ મળી. ગતિ ઉર્જા જવાબ મને કેવો આવ્યો? નેગેટિવ આવ્યો, બરાબર. ચલો, આટલા સુધી ખબર પડી. સ્થિતિ ઉર્જાનો જવાબ પોઝિટિવ આવ્યો, તો પ્રૂવ થઈ ગયું કે w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા. મજા આવી ગઈ, ખબર પડી, આઈડિયા આવી કે નહીં? બરાબર. ધોરણ 11 ચાલી રહ્યું છે, થોડો સમજવાનો ટ્રાય કરજો. જો ના સમજ પડે તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા સુધી મને ખબર પડી ગઈ, મજા આવી ગઈ. ઓકે, બરાબર. હવે આગળ છીએ બેટા. હવે કેસ ઊંધો થઈ રહ્યો છે. શું કેસ બની રહ્યો છે સમજો ભાઈ? ઊંધો કેસ, ઉપરથી નીચે આવવાનો. કે એક ભાઈ પેરાશૂટમાં બેઠો છે, બરાબર. એની જોડે ઓલરેડી કંઈક સ્થિતિ ઉર્જા છે યુ ઇનિશિયલ, સ્થિતિ ઉર્જા એની જોડે છે mgh. સમજે વાત? સ્થિતિ ઉર્જા એની જોડે છે mgh, સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા કેવી છે આ ભાઈ જોડે? તો ગતિ ઉર્જા ભાઈ જોડે કેવી છે? ઇનિશિયલી 0 છે. જેવો આ નીચે પડશે, બરાબર, પછી પેરાશૂટ લગાવ્યો છે, ફૂલ સ્પીડમાં નીચે પડી રહ્યો છે, ગ્રેવિટીના કારણે નીચે પડી રહ્યો છે. એવું ના કરો, ધીમે ધીમે. સર પેરાશૂટ એ તો ઉપર બી ફોર્સ લાગતો પેરાશૂટ, એવું ના માન લો કે પેરાશૂટ તૂટી ગયો, ધડામથી નીચે પડ્યો યાર, બરાબર. તો જેવું નીચે આવે બેટા જમીન પર, તો જમીન પર આવેલી સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ જમીન પર? તો જમીન પર આવેલો કોઈક વેગ હશે, ગતિ ઉર્જા થઈ ગઈ 1/2. ઓકે. હવે અહીંયા હું શું લખીશ? તો હું લખીશ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ચલો, યુ ફાઇનલ કેટલા? તો કે 0. યુ ઇનિશિયલ કેટલા હતા? તો યુ ઇનિશિયલ હતા mgh. તો ડેલ્ટા યુ નો જવાબ કેટલો આવી ગયો? તો ડેલ્ટા યુ બરાબર મળી ગયો માઇનસ mgh, બરાબર. ડેલ્ટા યુ નો જવાબ કેટલો આવ્યો? તો ડેલ્ટા બરાબર મળ્યો માઇનસ mgh. ઓકે બેટા, સમજે વાતને, સમજે વાતને. અહીંયાની વાત કરી બેટા, સમજે કે હવે ગતિ ઉર્જા ડેલ્ટા કે, તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ કે ઈ ફાઇનલ માઇનસ કે ઈ ઇનિશિયલ. ચલો, કે ઈ ફાઇનલ કેટલો છે? કે ઈ ફાઇનલ છે 1/2 mv². કે ઇનિશિયલ કેટલો છે? ઇનિશિયલ છે 0. તો શું લખાશે કે ડેલ્ટા કે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv². આનો જવાબ મને કેવો મળ્યો? પોઝિટિવ મળ્યો. મેં તમને કીધું ને કે હવે એક જવાબ પોઝિટિવ આવશે તો એક નેગેટિવ આવશે. કેમ ભાઈ? ઊર્જા સંરક્ષણનો નિયમ બેટા કે ડેલ્ટા કે ઈ પ્લસ ડેલ્ટા યુ બરાબર 0, બંનેનો સરવાળો 0 થયો. તો ઉપરથી નીચે આવ્યો તો સ્થિતિ ઉર્જા ઘટી, ઉપરથી નીચે આવ્યો તો સ્થિતિ ઉર્જા ઘટી, એટલે જવાબ નેગેટિવ આવ્યો, બરાબર. યાદ રહેશે. અને ઉપરથી નીચે આવ્યો તો ગતિ ઉર્જા વધી, તો એનો જવાબ કેવો આવ્યો? પોઝિટિવ આવ્યો. વધે તો પોઝિટિવ, ઘટે તો નેગેટિવ. અહીંયા સુધી મને આઈડિયા આવી. ઓકે સર, ડન સર, મજા આવી. હવે બેટા હું અહીંયા લખું કે w કન્ઝર્વેટિવ. સમજ, w કન્ઝર્વેટિવ કેટલું બેટા? તો બેટા આ જે ભાઈ છે, આ જે ઇન્સાન છે એમ દળનો, એ નીચે આવી રહ્યો છે, તો નીચે આની પર શું લાગતું હશે? mg લાગતું હશે આની પર. સ્વાભાવિક વાત છે, આની પર શું લાગતું હશે? mg લાગતું હશે. તો mg ની દિશામાં દેખો, એ ગુરુત્વાકર્ષણ દિશામાં નીચે આવી રહ્યો છે, બળ બી નીચે લાગી રહ્યું છે, સ્થાનાંતર બી નીચે, વિરુદ્ધ દિશામાં કામ નહીં કરતો. પહેલા જતો તો ઉપર, બળ લાગતું હતું નીચે, હવે પોતે બી નીચે આવે, બળ બી નીચે લાગે, બંને એક જ દિશામાં. mg પોતે બી નીચે આવે, બળ બી નીચે લાગે, પોતે બી નીચે આવે, બળ બી નીચે લાગે, mg બી નીચે લાગે, પોતે બી નીચે આવે. પહેલા શું થતું હતું? પહેલા જતો તો ઉપર, જો બળ લાગતું નીચે, બળ નીચે લાગતું હતું. પહેલા જતો તો ઉપર, જો પણ નીચે બળ લાગતું હતું, ગુરુત્વાકર્ષણ નીચે લાગતું. હવે તો ગુરુત્વાકર્ષણના દિશામાં જ નીચે આવી રહ્યો છે. જો ગુરુત્વાકર્ષણ લાગે તો નીચે આવી રહ્યો છે. તો w બરાબર શું થશે? mg બી નીચે, સ્થાનાંતર બી નીચે, તો w બરાબર આવશે ખાલી mgh. સમજજો. પણ mgh બરાબર તો મને કેટલા મળ્યા? માઇનસ ડેલ્ટા યુ. હું લખી શકું? હા સર, લખી શકું કે ભાઈ mgh બરાબર તો અહીંયા મને મળી રહ્યા છે માઇનસ ડેલ્ટા યુ. જી સાહેબ, માઇનસ પ્લેસર લઈ જઈએ તો એ જવાબ શું આવી ગયો ભાઈ? તો ફરી પ્રૂવ થઈ ગયું કે w કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ. આ મેં બે તરીકેથી અહીંયા તમને
પ્રૂફ કરીને બતાવ્યું. મજા આવી ગઈ, ફીલ આવી ગઈ હશે. આવું તો ધોરણ 11 માં નહીં ભણ્યા હોય, આવું ધોરણ 11 માં નહીં શીખવાડ્યું વર્તુળાકાર, એવી મજા આવી ગઈ. બરાબર, આવું ધોરણ 11 માં ભણ્યા નહીં હોય એવી મજા આવી ગઈ, ક્લિક થઈ ગઈ. આ સૂત્ર ધોરણ 11 માં આવ્યા હતા પણ ગોખી દીધા હશે. આવી કે નહીં મજા? ફીલ આવી કે નહીં? ફીલ લેવાની છે. બરાબર, ઇન ડેપ્થ એટલે ચેપ્ટરને લઈ જઈશું કે તમને મજા આવી જશે. ભલે આના બી 25-30 લેક્ચરો ભલે બનતા, એકદમ ડિટેલમાં જઈશું, મજા આવી. હવે આગળ વધીએ બેટા. હવે ત્રીજો કોન્સેપ્ટ. બરાબર સાહેબ, આ તમે શું કરાવી રહ્યા છો? તો અત્યારે આપણે બેટા થોડું ધોરણ 11 સમજીએ. એટલા માટે સમજાવી રહ્યો છું કે ધોરણ 12 થોડું ઈઝી પડશે. આ સમજી લો હશે બેટા. ઘટના એ બની રહી છે કે એક રોકેટ છે. બરાબર, હવે કોઈ ઇન્સાન, કોઈ માણસ, બરાબર, કોઈ માણસ એ રોકેટને હાથથી પકડીને ઉપર લઈ જઈ રહ્યો છે. કોઈ માણસ એ રોકેટને પકડી અને ઉપર લઈ જઈ રહ્યો છે. કોઈ માણસ એ રોકેટને પકડી અને ઉપર લઈ જઈ રહ્યો છે. એક્સટર્નલ એજન્ટ આવી ગયો. ખબર પડી? થોડા વાર પહેલા સમજાયું હતું. કોણ આવી ગયો? એક્સટર્નલ એજન્ટ આવી ગયો. કોઈ માણસ રોકેટને પકડી, હાથથી પકડી ચૂમ અને ઉપર લઈ જઈ રહ્યો છે. એક્સટર્નલ એજન્ટ કાર્ય કરી રહ્યો છે, રોકેટને પકડીને ઉપર લઈ જઈ રહ્યો છે. તો આની માટે આપણે શોધવાનું છે કે W એક્સટર્નલ કેટલું. પેલા તો જવાબ આવ્યો હતો W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ. અહીંયા આપણે શોધી દેવું. સમજો વાતને. એ જ સિસ્ટમ કે શરૂઆતની અંદર બેટા સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે સાહેબ 0. શરૂઆતની અંદર ગતિ ઉર્જા કેટલી છે? તો સાહેબ હશે ગતિ ઉર્જા. કેટલી ગતિ ઉર્જા હશે? 1/2 mu² હશે. પ્રારંભિક વેગ એનું u માન લઈએ આપણે. જ્યારે રોકેટ h હાઈટ ઉપર ગયું બેટા, તો અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ ગઈ? સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? mgh. ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? સાહેબ ગતિ ઉર્જા થઈ ગઈ 0. બરાબર, ઓકે. ગતિ ઉર્જા થઈ ગઈ 0, સ્થિતિ ઉર્જા થઈ ગઈ mgh. જી સાહેબ, આટલું આપણે સમજ્યા. બરાબર, હવે ઓકે, ચાલુ જ છે. હવે માઇક ચાલુ જ છે ભાઈ. હવે અહીંયા ડેલ્ટા યુ ની બેટા વાત કરીએ તો ડેલ્ટા યુ કેટલું આવશે? આપણે ભણેલા છીએ ડેલ્ટા યુ બરાબર કેટલું આવશે? તો ડેલ્ટા યુ મને ખબર છે કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. યુ ફાઇનલ કેટલું? mgh. યુ ઇનિશિયલ કેટલું? 0. જવાબ આવી જશે mgh. તો ડેલ્ટા યુ નો જવાબ કેટલો આવ્યો? તો ડેલ્ટા યુ મને મળ્યું mgh. બરાબર, અને અહીંથી ખબર પડી બેટા, યસ સર, ડેલ્ટા યુ બરાબર mgh મળ્યું. ડેલ્ટા કે કેટલું મળ્યું? એ જગ્યા છે, અહીંયા લખી દઈએ. ડેલ્ટા કે કેટલું મળ્યું? તો ડેલ્ટા કે બરાબર કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. કે ફાઇનલ કેટલું હતું? 0. કે ઇનિશિયલ કેટલું હતું? 1/2 mu². તો જવાબ કેટલો મળ્યો ડેલ્ટા કે નો? તો ડેલ્ટા કે નો જવાબ મળ્યો -1/2 mu². એનો જવાબ આવ્યો માઇનસ. તો કહી શકાય, અહીંયાથી કહી શકાય, શું કહી શકાય? કે ડેલ્ટા કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા સરવાળો હંમેશા કેવો થાય? 0 થાય. આ બે ચોથી વખત પ્રૂવ કરાય. ચોથી વખત. ઓકે, હવે અહીંયા આપણે યુઝ કરી બેટા, સમજો વાતને, કે અહીંયા બે કાર્ય થઈ રહ્યા છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરી રહ્યું છે, એક માણસ કાર્ય કરી રહ્યું છે. મેન એક્સટર્નલ એજન્ટ કાર્ય કરી રહ્યું છે. બે કાર્ય છે, એક કાર્ય નથી. એ કેટલા કાર્ય થઈ રહ્યા છે? બે કાર્ય થઈ રહ્યા છે. હવે એક કાર્ય હોત તો આપણે ડાયરેક્ટ લખી શકો. બે કાર્ય થઈએ તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય ધોરણ 11 માં ભણતા હતા, ફરજિયાત વાપરવું પડશે. તો કાર્ય ઉર્જા પ્રમેય શું હતો બેટા? ના ખબર હોય તો ધ્યાન રાખજો. કાર્ય ઉર્જા પ્રમેય હતો કે કરેલા, અથવા એમ લખી શકાય, એમ લખી શકાય કે આપેલા, તમારે દેશી વસન કે આપેલા, પેન આમ કેમ ચાલી રહી છે? આપેલા બધા કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય ઉર્જા પ્રમેય હતો કે આપેલા બધા કાર્યો બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એક મિનિટ બેટા, એક જ મિનિટ ચાલુ રાખજો, હું પાણી પી લઉં. તમને ખબર પડી અહીંયા સુધી બરાબર કે બધા કાર્યો સમજો વાત ને, સોરી, કે આપેલા બધા કાર્યો બરાબર ડેલ્ટા કે. તો આપણે આ વસ્તુ ધોરણ 11 માં અંદર ભણ્યા હતા.
કાર્ય ઉર્જા પ્રમેય આને આપણે કહેતા કે આપેલા બધા કાર્યો બરાબર ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમેય નો 11 આપેલા બધા કાર્યો. ચલો આ કયા કયા કાર્ય થાય છે? બે કાર્ય થાય છે. એક તો માણસ આને ઉપર લઈ જાય છે અને ગુરુત્વાકર્ષણ નીચે બળ લગાવે છે. બે બળ લાગે છે. બે બળ લગાવે, બે કાર્યો થાય છે. તો એક કન્ઝર્વેટિવ લગાવે છે W કન્ઝર્વેટિવ અને એક લગાવે છે W એક્સટર્નલ. બે જણા લગાવે છે. ઇઝ ઇક્વલ્સ ટુ લખાશે ડેલ્ટા કે. સમજવા જી સર. કન્ઝર્વેટિવ કેટલું લગાવે છે? તો લોજિકલી વિચારી બેટા કે જો કોઈ રોકેટ, બરાબર, જો કોઈ રોકેટ બેટા ઉપર જતો હોય તો રોકેટના નીચે શું લાગતું હશે? રોકેટના નીચે લાગતું હશે mg, બરાબર. રોકેટના નીચે mg લાગતું હશે, બરાબર. ને રોકેટ જઈ રહ્યું છે ઉપર, નીચે લાગે છે mg, રોકેટ જાય છે ઉપર, તો જવાબ આવશે માઇનસ ની અંદર. અહીંયા આવશે બેટા માઇનસ mgh, બરાબર. અહીંયા માઇનસ mgh આવશે. ચલો એવું ના વિચારવું, માઇનસ mgh આવશે તો mgh બરાબર ડેલ્ટા યુ, તો લખાશે માઇનસ ડેલ્ટા યુ. આપણે આગળ ભણ્યા W કન્ઝર્વેટિવ, આપણે આગળ પ્રૂવ કરાયું. શું પ્રૂવ કરાયું? W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ ઓલવેઝ માઇનસ ડેલ્ટા યુ. તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં, ડાયરેક્ટ લખી દઉં બેટા, બરાબર. ડાયરેક્ટ લખીએ કે W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ W એક્સટર્નલ, જે માણસ લગાવેલો છે, ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ. એ વાતને સમજજે બેટા, હું શું કહેવા માંગુ છું. જબરજસ્ત ટોપિક છે. W એક્સટર્નલ બરાબર અહીંયા ડેલ્ટા ઇન્ક્રીઝ લઈશું તો લાગ્યું ડેલ્ટા ke પ્લસ આયુ ડેલ્ટા યુ. સાહેબ તમે તો એમ કીધું હતું કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0 થઈ જાય, તો એનો મતલબ શું W એક્સટર્નલ 0 થઈ જાય? તો કે સાહેબ W એક્સટર્નલ 0 થાય. તમે તો શીખવાડ્યું હતું સાહેબ કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા બરાબર 0, તો આના પરથી તો W એક્સટર્નલ 0 થઈ જાય. હવે તો માણસે કરેલું કાર્ય W એક્સટર્નલ 0, એક્સટર્નલ એજન્ટ કાર્ય જ નહીં કરતો. તો હવે મારે આ માણસે કરેલું કાર્ય આ રોકેટની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એવું કંઈક કરવું હોય, ખબર સમજો વાતને. માણસે કરેલું કાર્ય આ રોકેટની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એવું મારે કંઈક કરવું હોય. માણસે કરેલું કાર્ય આ રોકેટની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એવું મારે કંઈક કરવું હોય કે એક્સટર્નલ એજન્ટ જે કાર્ય કરે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું કંઈક કરવું હોય તો મારે શું કરવું પડે? તો મારે કામ કરવું પડે કે હું અહીંયા, મારે જો અહીંયા W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ જોઈતો હોય તો મારે અહીંયા આ ગતિ ઉર્જાને 0 કરવી પડે. ડેલ્ટા કે ને હું 0 કરી દઉં તો મારો જવાબ આવી જાય ડેલ્ટા W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ. હવે સાહેબ ગતિ ઉર્જાને 0 કેવી રીતના કરીએ? ભાઈ અહીંયા પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે જેટલી સ્થિતિ ઉર્જા ખર્ચાઈ રહી છે, બરાબર, સામે એટલી ગતિ ઉર્જા ખર્ચાઈ રહી, એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એકબીજામાં રૂપાંતર થઈને 0 બનાવી દીધું છે. તમારે ગતિ ઉર્જાને 0 કરવી પડે. ગતિ ઉર્જાને 0 કરવા માટે શું કરી શકાય? હું એક કામ કરું, આ જે રોકેટની જે સ્પીડ હતી ને બેટા, આ રોકેટ જે સ્પીડથી જતું હતું ને, આ રોકેટની સ્પીડને 0.00000000000 1 મીટર પર સેકન્ડ કરી નાખો. આ જે રોકેટની સ્પીડ હતી એને 0.0000001 મીટર પર સેકન્ડ કરી નાખો. રોકેટની સ્પીડને ખૂબ ઘટાડી નાખો. ફોર એક્ઝામ્પલ, આપણા ઘડિયાળનો કલાક કાંટો એ બી ભમી તો રહ્યો છે, એની પાસે વેગ તો છે. આપણા ઘડિયાળના કલાક કાંટા જોડે વેગ તો ખરી? હા સાહેબ ખરી, પણ કેટલું ધીમે ભમે. તમે એની ગતિ દેખો, તમે નોટ નહીં કરી શકો, બરાબર. તમને ખબર નહીં પડે કે એટલું ધીમે ધીમે. ઘડિયાળનો કલાક કાંટો એકદમ ધીમે ધીમે ફરે, એકદમ ધીમે. તો એકદમ એનો ઓછો વેગ હોય તો કહી શકાય ભાઈ કે વેગ એપ્રોક્સિમેટલી એમ તો 0 થાય નહીં, એપ્રોક્સિમેટલી 0 થઈ જાય. તો મારે કાર્ય કેવું કરવું પડે? તો કે વેરી 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 સ્લો પ્રોસેસમાં કાર્ય કરવું પડે. એકદમ ધીમું કાર્ય, એકદમ ધીમું કાર્ય, બરાબર. રોકેટને અહીંયાથી અહીંયા જતા 50 વર્ષ લાગી જવા જોઈએ, એટલું ધીમું કાર્ય. રોકેટને અહીંયાથી જતા 50 વર્ષ લાગે એટલું ધીમું કાર્ય કરવું પડે. એટલું ધીમું કાર્ય કરીએ તો વેગ એપ્રોક્સિમેટલી 0 જેટલો થાય. વેગ એપ્રોક્સિમેટલી 0 જેટલો થાય તો ગતિ ઉર્જા 0 થાય. તો મને અહીંયા W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ મળે. તો W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ અને W કન્ઝર્વેટિવ બરાબર માઇનસ ડેલ્ટા યુ. આ ધોરણ 11 માં આપણે સમજાય તો હું ફરીથી સમજાવી રહ્યો છું એક અલગ તરીકાથી. મજા આવી ગઈ હશે. તો ખૂબ ધીમું કાર્ય કરશો, ફીલ આવી ગઈ હશે, એકદમ ખૂબસૂરત. ખૂબ ધીમું કાર્ય કરશો
ત્યારે આપણને ડબલ્યુ એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ મળશે. ખૂબ ધીમું કરે, વેરી સ્લો પ્રોસેસ. એટલે જીમ ટ્રેનર આપણને શું કે ખબર છે, જીમમાં જઈએ તો એવું કે ભાઈ બોટલ, જીમમાં જઈએ તો જીમ ટ્રેનર આપણને એવું કે ભાઈ તમે જે બી કસરત કરો, જીમ ટ્રેનર આપણને એવું કે તમે જે પણ કસરત કરો એકદમ ધીમે કરો, એકદમ ધીમે કસરત કરો. જીમ ટ્રેનર આપણને કેમ કે ભાઈ દેખાય એકદમ ધીમે કેમ કે કસરત કરવાનો, કે અહીંયાથી જે સ્થિતિ ઉર્જા મળી આને, બરાબર, આ બોટલ પહેલા 0 પર હતી, જે સ્થિતિ ઉર્જા બોટલને મળી એ સ્થિતિ ઉર્જા આપણી બોડીમાં સંગ્રહાઈ જાય, સંગ્રહ થઈ શકે. બરાબર, પૂરેપૂરો સંગ્રહ તો નહીં થઈ શકે કારણ કે ગતિ ઉર્જા હશે, પણ જેટલી વધારે સંગ્રહ એટલું વધારે સારું. એટલે ઘણા લોકો જીમમાં જાય પુલઅપ્સ મારે છોમ 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 એવી રીતના નહીં, એ તો ધીમે પુલઅપ્સ મારો, 1 2 10 મારો તો તમને ખબર પડે ધીમે ધીમે. બરાબર, તો બેટા ખબર પડે છે હું શું કહું છું. એટલે જીમ ટ્રેનર આપણને એકદમ ધીમે કાર્ય કરવાનું કે થોડી ઘણી ગતિ ઉર્જા ઓછી થાય તો આપણને ડબલ્યુ એક્સટર્નલ એજન્ટ જે કાર્ય કરે એ આપણે અંદર સંગ્રહાય. તો બે વસ્તુ અહીંયાથી પ્રૂવ થાય. શું બેટા બે વસ્તુ પ્રૂવ થાય? તો અહીંયાથી મને મળ્યું કે ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ડેલ્ટા યુ. એક વસ્તુ આ મળી, બીજી વસ્તુ મને આ મળી કે ડબલ્યુ કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ. બે વસ્તુ મેં પ્રૂવ કરી. ત્રીજી વસ્તુ મને ખબર છે કે જો ઉર્જા સંરક્ષણ નિયમ ડેલ્ટા કેઈ પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઓલવેઝ 0 થાય. બરાબર, અને આપણે એ રીતે લખીએ કે યુ ઇનિશિયલ પ્લસ કે ઈ ઇનિશિયલ આવી રીતે લખાવતા આપણા સાહેબો યુ ફાઇનલ પ્લસ કે ઈ ફાઇનલ આવું લખાવતા આ ઉર્જા સંરક્ષણ નિયમ આપણે અહીંયાથી પ્રૂવ કર્યો. તો આટલી વસ્તુ આપણે શીખ્યા. બરાબર, આઈડિયા આવી કે નહીં? મજા આવશે કે નહીં આવે? અહીંયા સુધી સાહેબ મને ખબર પડી છે, અહીંયા સુધી સાહેબ મને આઈડિયા. હવે આપણે થોડા આગળ વધીએ, સમજો વાતને. બરાબર, તો કે એક્ઝામ્પલ લઈએ બેટા, સ્કૂલનું એક મસ્ત એક્ઝામ્પલ યાદ લઈએ, સમજશે વાતને. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ. તું સમજ યાર કે લોજિકલી એક વસ્તુ સમજજે કે આપણે પીટીના ટીચર હોય, પીટીના ટીચરે કીધું હોય સ્ટોરી સમજજે. પીટીના ટીચર હોય, મસ્ત સ્ટોરી કહું, મજા આવશે. જો મારી સ્ટોરી કહું. બરાબર, આપણા ભાઈબંધ ને બહુ શેતાન હોય. કેમ શેતાન હોય? જો એક દિવસની વાત મજા આવશે. અમે લોકો ચાલુ ક્લાસે મસ્ત નાસ્તો ખાતા હતા, જબરજસ્ત ચાલુ ક્લાસે મસ્ત નાસ્તો ખાતા હતા. બરાબર, અને અમારા જે સાહેબ હતા એ મારા ખતરનાક હતા. જો પકડાઈ ગયા તો તમે ગયા. એમને એમ કીધું કે જો પકડાવાનું નહીં, જો પકડાઈ ગયા તો ગયા. તો ચાલુ ક્લાસે અમે લોકો શાંતિથી નાસ્તો ખાતા. અને એ સાહેબ શું કરે, પકડાઈએ એટલે અમને શું કરે, પીટી વાળા સાહેબ પાસે મોકલી દે કે જો ભાઈ પીટી વાળા સાહેબને મળી લો. ખબર ને પી વાળા સાહેબ કેવા હોય? પી વાળા સાહેબ ખબર ને ચોટી વાળી જ રાખતા હોય. સૌથી સ્ટ્રિક્ટ ટીચર કોણ હોય? પી વાળા. અને સૌથી સોફ્ટ નેચરના ટીચર કોણ હોય? તો ઇંગ્લિશ વાળા મેમ. બરાબર, આપણે એવું કહેતા. બરાબર, અમારા ગુજરાતીના મેમ હતા એકદમ સોફ્ટ નેચરના. સૌથી ડેન્જર કોણ? તો પી વાળા સાહેબ. બરાબર, આ ઘટના એવી થઈ કે અમે નાસ્તો ખાતા હતા. નાસ્તો ખાતા અમારામાંથી 2 જણા પકડાયા. હું ના પકડાયો, 2 જણા પકડાઈ ગયા. ડેરી મિલ્ક ખાતા હતા મારા બેટા, પકડાઈ ગયા. ઉભા કર્યા, પી વાળા સાહેબના જોડે મૂક્યા. બરાબર, અને પછી આપણે શું કરીએ? આપણે શું કરવાના? ઉભા થયા, સાહેબ કે જાઓ જાય નહીં. સાહેબે અમને કીધું કે ભાઈ એને લઈ જાઓ, પી વાળા સાહેબના જોડે લઈ જાઓ. રસ્તામાં વચ્ચે કે ના ભાઈ એ રહેવા દે ને ભાઈ, આવું શું કરે ને યાર, મત કર ને યાર પ્લીઝ બચાવો. તો અમે બધા અમે ધક્કો મારી બની જા ભાઈ માર ખા તું દોસ્તારો, ભાઈ તું માર ખા. બરાબર, હા એક દિન તેરા ભી આયેગા. બરાબર, અમારો ભી વારો આવ્યો. એ લોકો અમારું નામ આલ દેતા, કોઈ વાર આપણે પકડી લઈ જતા, અમે પકડી લઈ જતા કે જા ભાઈ જા તું માર ખા. પકડી લઈ જતા. હવે તમે સમજો કે 4થા ફ્લોરે અમારો ક્લાસરૂમ હતો, ત્યાંથી ગ્રાઉન્ડ ઉપર જતા અમને કમસે કમ 1 કલાક લાગતો. કેમ? આ ભાઈ જે હતો જેને ફટકારવાના હતા, એને શું કરતા, અમે ધીમે ધીમે પકડી ધક્કો મારતા લઈ જતા કે જા ભાઈ આ જતો નહીં. બરાબર, તો આ જ ઘટના ક્યાંક આપણે અહીંયા ભણવાની છે. બરાબર, આ જ ઘટના અહીંયા ભણવાની છે. અને જવું છે, અરે આને નથી જવું બિચારા, પણ આ 2 જણા પકડી આ 2 જણા એક્સટર્નલ એજન્ટ. બરાબર, કોણ છે આ 2 વિદ્યાર્થીઓ? કોણ છે? તો 2 એક્સટર્નલ એજન્ટ બિચારાને પકડી સમજે વાતને. આ 2 એક્સટર્નલ એજન્ટ, બરાબર, આ 2 એક્સટર્નલ એજન્ટ
પકડી એને લઈ જાય. મોનિટર હોય ને, ક્લાસ તો મોનિટર, અમે ક્લાસમાં મોનિટર હતા, પકડી લઈ જઈ રહ્યા કે જા. હવે આ પોઝિટિવ ચાર્જ છે અને પી વાળા સાહેબ બી પોઝિટિવ ચાર્જ છે. આ મોટો પોઝિટિવ ચાર્જ છે અને આનો પોઝિટિવ ચાર્જ છે. હવે આને જવું નહીં, કેમ કે રિપેલ કરે ફિઝિક્સના દ્રષ્ટિકોણથી, અને આપણા દ્રષ્ટિકોણથી ભાઈ એને જવું નહીં, કેમ કે જાય તો માર પડશે. બરાબર. પણ એક્સટર્નલ એજન્ટ, આ બે એક્સટર્નલ એજન્ટ, બરાબર, બંને સેમ ફેસના, બંને સેમ ભાઈઓ, આને પકડીને લઈ જઈ રહ્યા કે જાત. તો બે ફોર્સ લાગી રહ્યા. એક તો આ બેના કારણે, સમજજે વાતને, મજા આવશે. એક તો આ બેના કારણે, બરાબર, એક તો આ બેના કારણે એક્સટર્નલ ફોર્સ લાગી રહ્યો, એક તો એક્સટર્નલ ફોર્સ લાગી રહ્યો. બે ભાઈઓ એને આગળ જઈ રહી કે જા ભાઈ જા. બરાબર. આ પી વાળા સાહેબ એ પ્લસ ક્યુ, આ બી પ્લસ ક્યુ, આ ભાઈ ડરી રહ્યો હોય. બરાબર. તો એક તો લાગી રહ્યો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આ દિશામાં કે ભાઈ મારે નહીં જવું. બરાબર, મારે નહીં જવું. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગી રહ્યો કે Q² બાય R² આ દિશામાં પાછળ, અને એક્સટર્નલ એજન્ટ એને કયો લઈ જઈ રહ્યા, આગળ લઈ જઈએ. આવી મને ઘટના થઈ રહી. બરાબર, સમજ પડી? તો મારે આને લઈ જવા માટે મહેનત કરવી પડશે. મારે આને પકડી લઈ જવા માટે શું કરવી પડશે? મહેનત કરવી પડશે. આ જાય તો નહીં જ, આ એમ તો જાય નહીં ભાઈ. આગળ પીટી વાળા સાહેબે મહેનત કરવી પડશે. તો મહેનત કરવી પડશે તો મારે શું કરવું પડશે? વર્ક ડન કરવું પડશે. પણ કોણ વર્ક ડન કરશે? W એક્સટર્નલ વર્ક ડન કરશે, એક્સટર્નલ એજન્ટ વર્ક ડન કરશે. આ બે એક્સટર્નલ એજન્ટે એ શું કરી રહ્યા છે? વર્ક ડન કરી રહ્યા છે. કોની પર? આની પર કે જા ભાઈ, તો પકડી લઈ જઈ રહ્યા જા. બરાબર. આ બે એક્સટર્નલ એજન્ટ લઈ જઈ રહ્યા જા, તું માર ખા. પકડી લઈ જઈ રહ્યા બે એક્સટર્નલ એજન્ટ, વર્ક ડન કરી રહ્યા. આ પગ ઘસડાતો જઈ રહ્યો, બે જણા લઈ જઈ રહ્યા, વર્ક ડન કરી રહ્યા એક્સટર્નલ એજન્ટ. તો જ્યારે એક્સટર્નલ એજન્ટ વર્ક ડન કરશે ત્યારે શું પેદા થશે? તો સ્થિતિ ઉર્જા મને મળશે. ત્યારે આના બે વચ્ચે શું પેદા થશે? સ્થિતિ ઉર્જા પેદા થશે. સ્થિતિ ઉર્જા મને મળશે. જો એક્સટર્નલ એજન્ટ વર્ક ડન કરશે તો મને સ્થિતિ ઉર્જા મળશે પોઝિટિવ. કેટલી મળશે મારે શોધવાની છે. બરાબર, મજા આવી કે નહીં? કેટલી મળશે એ મારે શોધવાની છે અને એની પરથી દાખલા કરવાના છે. એક્સટર્નલ એજન્ટ વર્ક ડન કરશે તો સ્થિતિ ઉર્જા કેટલી મળશે એ મારે શોધવાની છે અને એના પરથી દાખલા કરવાના છે. એનું પ્રૂફ એ એક્ઝામમાં 100% પૂછાશે. બરાબર. ચલો જી આગળ સમજો વાતને. તો વિદ્યુત સ્થિતિમાન ઉર્જા ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી અથવા તો કહેવાશે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. બરાબર, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી કહેવાશે. બરાબર, વિદ્યુત સ્થિતિમાન ઉર્જા અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જા, જે કેવું એ કહેવાશે. બરાબર, વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન ઉર્જા, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી અથવા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. હવે આપણે જે સ્થિતિ ઉર્જા આપણે ભણશું એ સ્થિતિ ઉર્જા એ 11મા ધોરણ માટેની 12મા ધોરણ માટે ભણશું કે 12મા ધોરણ માટે સ્થિતિ ઉર્જાનો ઉપયોગ શું થશે અને 12મા ધોરણમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે. હવે 12મા ધોરણ ઉપર જઈશું, સમજશે વાતને. બરાબર, હવે 12મા ધોરણ પર જઈશું. તો ઘટના એવી બની રહી છે કે જેમ પી વાળા જે સાહેબ હતા એ પી વાળા સાહેબ એક મોટો ચાર્જ ક્યુ હતા. સમજશે, એક મોટો ચાર્જ ક્યુ અહીંયા પડ્યો હતો જે પી વાળા સાહેબ હતા. બરાબર, સમજશે. તો પી વાળા સાહેબ થી મારે એને લઈને આવવાનો છે એક્ઝેક્ટલી આર અંતરે. મારે સજા આપવા માટે એને પી બિંદુ લઈને આવો છે. કોને લઈને આવો છે? પેલો વિદ્યાર્થી જે હતો બિચારો, બરાબર, જે ઇન્ફાઇનાઇટ અંતરે પડ્યો હતો, જે વિદ્યાર્થી હતો જે ઇન્ફાઇનાઇટ અંતરે બિચારો હતો, એને મારે ધીમે ધીમે કયો લઈને આવવાનો છે? આ પી વાળા સાહેબને જોડે લઈને આવવાનો છે. ધીમે ધીમે, જલ્દી આવે બી નહીં બિચારો, ડરપો કે જલ્દી નહીં આવે. આ ઘટના એવી થઈ રહી છે ભાઈ કે આને પી વાળા સાહેબના જોડે લઈને આવવાનો છે. પણ પી વાળો સાહેબ એટલે કે આ ક્યુ ચાર્જ એની પર શું લગાવશે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લગાવશે. કે બંને પોઝિટિવ એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પાછળ દિશામાં લગાવશે. કે Q0 બાય જે બંને વચ્ચે ડિસ્ટન્સ છે એટલો સ્ક્વેર. બરાબર, આની પર પોઝિટિવ ચાર્જ, આ બી પોઝિટિવ, આ બી પોઝિટિવ, તો આની જોડે કેવી રીતના આવશે? આ તો એને રિપેલ કરશે, દૂર મોકલશે. જા ભાઈ, આ તો એને રિપેલ કરશે, જા ભાઈ દૂર જા. આ અહીં જોડે આવશે કેવી રીતના? તમે લોજિકલી વિચારો ભાઈ, આ હોય બેસશે કેવી રીતના? આ તો દૂર મોકલશે, જા ભાઈ દૂર જા. આને એકલો મોકલ્યો હોત, અમે એને એમ કીધું કે જા પીટી વાળા સાહેબના જોડે જઈને માર ખાઈને આવતો એકલો જાય જ નહીં. પીટી વાળા સાહેબ જોડે એકલો આને પકડીને લઈ જવું પડશે. સીધી વસ્તુ એને ભાઈ, લોજિકલી વાત ના, એકલો જાય, આ ભાઈ એકલો જાય પીટી વાળા સાહેબ જોડે માર ખાવા,
કોણ જાય માર ખાવા? બરાબર, આ બી પોઝિટિવ રિપેલ કરશે એકબીજાને. પણ મારે શું કરવાનું છે? મારે કરવાનું એવું છે કે અહીંયા એક એક્સટર્નલ એજન્ટ, એક એજન્ટ, બે એજન્ટ હતા ને પેલા બે ભાઈબંધો, બરાબર, આપણો દુશ્મન, એક એક્સટર્નલ એજન્ટ, મજા હોય, દુશ્મન ના હોય, બહુ મજા હોય, માર ખવડાવવાની મજા અલગ હોય, ભાઈબંધો માર ખવડાવવાની મજા અલગ હોય. એક એક્સટર્નલ એજન્ટ, બરાબર, મારે બાહ્ય એજન્ટ, મારે બાહ્ય ફોર્સ લગાવવો પડશે અને મારે પકડીને લાવવો પડશે કે ચાલ ભાઈ, ચાલ ભાઈ, ચાલ ભાઈ, ચાલ ભાઈ, ચાલ, અહીંયા મૂકવો પડશે અને પકડીને લાવવો પડશે, કેમ કે આ ફોર્સ લગાવી રહ્યો. સમજજે વાતને, બહુ મહેનતથી લાવવો પડશે પકડી, એમ તો જાય નહીં, સીધી વસ્તુ છે. હવે બેટા એક વસ્તુ આપણે બીજી શીખ્યા. શું શીખ્યા? કે સાહેબ જો એક્સટર્નલ એજન્ટની વાત આવે, બરાબર, તો કાર્ય કરવું પડશે ભાઈ. કાર્ય કોણ કરશે ભાઈ? કાર્ય કરશે ડબલ્યુ એક્સટર્નલ. મારે એક્સટર્નલ કાર્ય કરવું પડશે, બરાબર, મારે એક્સટર્નલ કાર્ય કરવું પડશે ડબલ્યુ એક્સટર્નલ, બરાબર, મારે એક્સટર્નલ કાર્ય કરવું પડશે ડબલ્યુ એક્સટર્નલ, અને પકડીને મારે અહીંયા લઈ જવું પડશે, કાર્ય કરવું પડશે. પણ સાહેબ આપણે જો શીખ્યા કે જો અને એકદમ જોરથી પકડીને લઈ ગયા, એકદમ ફાસ્ટ લઈ ગયા અને પકડીને, તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા બરાબર 0 થઈ જશે, તો ડબલ્યુ એક્સટર્નલ મને 0 મળશે. બરાબર, આપણે આગળ હમણાં શીખ્યા કે જો સાહેબ, આપણે બહુ ફાસ્ટ પ્રોસેસ કરશું, આપણે બહુ ફાસ્ટ આ રોકેટને ઉપર લઈ જઈશું, ઝૂમ ઝૂમ ઝૂમ, તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા 0 થઈ જાય, તો ડબલ્યુ એક્સટર્નલ મને 0 મળશે. તો આ રોકેટને મારે ઉપર લઈ જવું છે, પણ કેવું લઈ જવું પડશે? ધીરે 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 ઉપર લઈ જવું પડશે, વેરી સ્લો લઈ જવું પડશે, તો જ મને પોટેન્શિયલ એનર્જી મળશે, તો જ મને ડબલ્યુ એક્સટર્નલ મળશે, બાકી તો ડબલ્યુ એક્સટર્નલ 0 થઈ જશે. તો અહીંયા એવી જ ઘટના આમે ભાઈ, આ ધીમે ધીમે જ જશે, આ બે લેક્ચર પતાઈને ભાઈ જશે, ધીમે ધીમે જશે, પકડી લઈ જવું પડશે આને. માન લો કે તમે ઘસડી લઈ જઈ રહ્યા, થોડો ફાસ્ટ જતો રહેશે કે હેડો દોડતો, તો મારે એ જ કરવાનું ભાઈ કે મારે આને અહીંયાથી લઈ તો જવાનો છે ઇન્ફાઇનાઇટ થી અહીંયા, પણ જો હું ઉતાવળ કરીશ, જો હું ઉતાવળથી લઈ જઈશ, તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ 0 થઈ જશે બેટા, તો ડબલ્યુ એક્સટર્નલ મને મળે નહીં. પણ મારે આ કેસમાં ડબલ્યુ એક્સટર્નલ જોઈએ છે, જો ડબલ્યુ એક્સટર્નલ જોઈતો હોય તો ડેલ્ટા કે 0 કરવો પડે, પ્રોસેસ વેરી 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 સ્લો કરવી પડે, પ્રોસેસ એકદમ ધીમી કરવી પડે, એકદમ ધીમી, કે આને અહીંયાથી અહીંયા આવતા 100 વર્ષ લાગે છે, એકદમ ધીમી પ્રોસેસ કરવી પડે. તો પડી હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવે છે કે નથી આવતી? બરાબર, અને એમને બી સમજાઈ શકાય અને ગોખાવડા બી શકાય, પણ ગોખાવડાવવાનું નથી. મારે પ્રોસેસ કેવી કરવી પડે? સ્લો કરવી પડે. આ બોર્ડમાં પૂછાય છે સાબિતી, બરાબર, આ બોર્ડમાં સાબિતી આવે છે. ઓકે સર, હવે પ્રોસેસ સ્લો થઈ રહી હશે તો કાર્ય બી કેવું થતું હશે? ધીમું ધીમું કાર્ય થતું હશે, એકદમ ઓછું ઓછું કાર્ય થતું હશે. કેટલું કાર્ય થતું હશે સાહેબ? તો એકદમ ધીમું ધીમું DW કહેવાય, એકદમ થોડું થોડું. DW એટલે ભાઈ તમને ખબર છે ને, આપણે બચપનમાં ભણતા કે ડેલ્ટા એક્સ બરાબર શું થાય? તો 0.1 હોય તો ડેલ્ટા એક્સ નો તફાવત કહેવાય, એવરેજ. પણ dx નો મતલબ શું? તો કે સાહેબ 0.000001 હોય તો મારે dx લખવું પડે, ખૂબ નાનું, વેરી વેરી સ્મોલ, ખૂબ નાનું. તો બહુ ધીમે ધીમે આવતો હશે તો કાર્ય DW જેટલું થતું હશે, ધીમે ધીમે કાર્ય થતું હશે ને, ધીમે ધીમે આવી રહ્યું, નાનું નાનું કાર્ય. એક ડગલું ભર્યું છોકરાએ, બીજું ડગલું ભર્યું છોકરાએ, ખબર હે માર ખાવાની, ત્રીજું ડગલું ભર્યું છોકરાએ, ચોથું ડગલું ભર્યું છોકરાએ, પાંચમું ડગલું ભર્યું છોકરાએ, છઠ્ઠું ડગલું ભર્યું છોકરાએ, સાતમું ડગલું ભર્યું છોકરાએ, આઠમું ડગલું ભર્યું છોકરાએ, નવમું ડગલું ભર્યું, 10મું ભર્યું, 11, ધીમે ધીમે જશે ને ભાઈ. મારવાના સીધી જતો રે ભાઈ, પીટી વાળા સાહેબ મારવાના, ચલો મારો મારો આવો મારો, એવું રીતના જાય નહીં ભાઈ, સીધી વસ્તુ. એ કેવી રીતના જશે? એકદમ સ્લો જશે, ધીમે 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 જશે, આરામથી જશે, બરાબર. કે મને સાહેબ મારે નહીં, એકદમ વેરી 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 સ્લો પ્રોસેસ કરવી પડશે, તો કાર્ય ખૂબ નાનું નાનું કાર્ય થશે. એક ડગલું ભરશે, એક કાર્ય નાનું, DW કાર્ય નાનું, DW કાર્ય, DW એકદમ નાનું કાર્ય થશે. હવે હું ધારેલું બેટા કે અહીંયાથી અહીંયા આ x ડિસ્ટન્સે પડ્યો છે, મારે ઇન્ફાઇનાઇટ થી r પર લાવવાનો છે, મારી જવાબદારી છે. હાલ x એ પડ્યો છે, ઇન્ફાઇનાઇટ થી મારે હાલ હું શું લખીશ? હું લખીશ કે DW બરાબર, સમજો, DW એક્સટર્નલ બરાબર હું લખીશ F એક્સટર્નલ
એફ એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું કરવાનું છે? અત્યારે સ્થાનાંતર કેટલું કરતો હશે? એકદમ નાનું dx. ભાઈ કાર્ય નાનું કરે તો ધીમે ધીમે ડગલા ભરતો હશે ને સ્થાનાંતર બી કેટલું કરતો હશે? dx જેટલું ધીમે ધીમે ડગલા ભરતો હશે. ડગલા 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર બહુ નાના ડગલા ભરી રહ્યો છે. ડગલા સ્થાનાંતર બહુ ધીમે ધીમે કરી રહ્યો ભાઈ. નાનો સ્થાનાંતર કરી રહ્યો ને એકદમ નાનો સ્થાનાંતર એકદમ ધીમે ધીમે જશે ને ભાઈ. પેલો પીટી વાળો સાહેબ ફટકારશે, દોડી થોડો જતો રહેશે. એકદમ નાનું સ્થાનાંતર થઈ રહ્યું છે, નાનું કાર્ય થઈ. પણ મારે ને એકચ્યુઅલી લાવવાનો ક્યાં સુધી છે? બરાબર. તો સાહેબ મારે ઇન્ફાઇનાઇટ થી એટલે કે અનંત અંતરેથી પીટી વાળા સાહેબના નજીક આર ડિસ્ટન્સ આ પી પોઈન્ટ પર લાવવાનો છે. ઇન્ફાઇનાઇટ થી આર સુધી લાવવાનો છે. એટલો જ સાહેબ મને ખબર પડી. ઓકે જી સાહેબ, ડન સર. હવે મને ખબર છે સાહેબ કે સાહેબ અહીંયા સમજે વાતને, અહીંયા એફ એક્સટર્નલ ઇઝ એપ્રોક્સિમેટલી એફ અહીંયા લાગી જશે માઇનસ. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. સર તમે એવી રીતના કહી શકો કે આ બંને સમાન હોય, આ બંને સમાન હોય તો આગળ જાય જ નહીં. હું એમ કહું છું કે ધારો કે અહીંયા એફ એક્સટર્નલ ની વેલ્યુ, હું એમ કહું છું કે ધારો કે અહીંયા એફ એક્સટર્નલ ની વેલ્યુ 1 ન્યૂટન હોય. બરાબર. ઉપર 1 ન્યૂટન હોય બેટા. બરાબર. તો એફ ઈ ની વેલ્યુ કેટલી હશે? તો એફ ઈ ની વેલ્યુ કેટલી હશે બેટા? 1 ન્યૂટન. આના કરતા 0.1 જ વધારે હશે, એટલો વધારે હશે. એકદમ ધીરે ધીરે લાવવાનો. જો લોજિકલી વિચાર. હું એક એક્ઝામ્પલ આપું. મારે તો સામે દિવાલ પર જવું નહીં અને મારે જવું છે એકદમ ધીમે જવું છે. બરાબર. એકદમ ધીમે મારે સામે દિવાલ પર જવું છે. મને અહીંયાથી કોઈ બળ લગાવી રહ્યું છે, મને મારો આ હાથ કોઈ ખેંચી રહ્યું છે. સમજો, મારો હાથ કોઈ ખેંચી રહ્યું અને મને સામેથી કોઈ ધક્કો મારી રહ્યો, સામેથી મારા ઉપર કોઈ ફોર્સ આવી રહ્યો, મને એ તરફ કોઈ જવા નહીં દેતો. મારે જવું છે પણ એ તરફ હું જઈ નહીં શકતો, પણ હું જઈ રહ્યો છું. બરાબર. મને કોઈ ખેંચીને લઈ જઈ રહ્યો છે, મને કોઈ ખેંચીને. તો એકદમ વિચારો કે એકદમ સ્લો પ્રોસેસ છે, એકદમ સ્લો પ્રોસેસ છે કે ભાઈ આ માણસ છે, આની ઉપર અહીંયા 100 ન્યૂટન બળ લાગે અને 10 ન્યૂટન બળ લાગે તો આ કેવો જશે? એકદમ ફાસ્ટ જતો રહેશે. 90 ન્યૂટન સ્ટોપ નહીં. પણ મારે પ્રોસેસ કેવી રાખવાની છે? સ્લો. તો સ્લો પ્રોસેસ ક્યારે થશે ભાઈ? સ્લો પ્રોસેસ ક્યારે થશે કે આની ઉપર હું આગળ બળ લગાવું 10.001 અને આની પર પાછળ બળ કેટલું લાગતું હોય? તો કે 10 ન્યૂટન. તો જેટલું બળ પાછળ લાગતું હોય એનાથી થોડું વધારે બળ લગાવીશ તો આ કેવો જશે? ધીમે ધીમે જશે. એકદમ ધીમે ધીમે જશે. આગળ બળ ખૂબ વધારે લગાવી દઈશ, પાછળ બળ ઓછું હશે તો ફાસ્ટ જતો રહેશે. પણ શું કરું? પાછળ બળ ખૂબ ઓછું, આગળ બળ એનાથી થોડું વધારે લગાવીશ તો ધીમે ધીમે જશે. એટલા માટે મેં કીધું કે લગભગ બંને કેવા હશે? સરખા હશે. જી સાહેબ, આટલી મને લોજિક ખબર પડી. લગભગ બંને સરખા હશે. હવે એફઈ ની વેલ્યુ કેટલી સાહેબ? તો -k q0. ભાઈ બંને વચ્ચેનું અંતર કેટલું? હાલ મેં ધારી લીધું છે x². માઇનસ એટલા માટે લખ્યા કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. સાહેબ આટલી મને ખબર પડી. તો હું લખું કે ભાઈ અહીંયા ઇન્ફાઇનાઇટ થી આર પર આવીશું તો કાર્ય કેટલું થશે? કાર્ય થશે w એક્સટર્નલ જેટલું. હું લખું કે ભાઈ -k q0 સમજે વાતને ભાગ્યા x² ઇન્ટુ dx. એ ઇન્ટિગ્રેશનમાં આવશે ઇન્ફાઇનાઇટ થી આર. ચલો k q0 કોમન. બોર્ડ માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ. બોર્ડમાં સાબિતી આવશે. બરાબર. ઇન્ફાઇનાઇટ થી આર અહીંયા 1/x² એટલું થશે dx. બેટા x² ને આપણે ઉપર લઈ જઈએ. બરાબર. સંકલન કરતા આવડે છે આપણને. -k q0 બરાબર. અહીંયા ઇન્ફાઇનાઇટ થી આર x ની -2 ઇન્ટુ dx. આ સંકલન તમને ખબર છે? x⁻n ઘાત હતી તો આપણે શું લખતા હતા? x ની n+1 અપોન n+1. તો અહીંયા x ની -2 ઘાત હતું શું લખાશે?
x ની -1 + 1 अपॉन -2 + 1 तो x ની -1 ભાગ્યા -1 થઈ જાય. સંગન યાદ કરાયું, થોડું થોડું યાદ કરાયું, બરાબર. તો શું થશે ભાઈ, જો સમજો કે -k(q)(q0) x ની -1 ભાગ્યા x ની -, અહીંયા લિમિટ આવી ગઈ ઇન્ફાઇનાઇટ થી r. માઇનસ માઇનસ જતા રહેશે, અહીંયા આવશે k(q)(q0) -x ની -1 એટલે શું લખાય, 1/x લખાય, નીચે જાય તો ઇન્ફાઇનાઇટ થી r લખાય ને ભાઈ. કોઈની ઉપર -, તો નીચે લેવલ +, થઈ જાય. ચલો હવે આ સ્ટેપ આવી ગયું બેટા. હવે આ સ્ટેપ પરથી આપણે એક લિમિટ મૂકીએ, બરાબર. અને અહીંયા લખું લિમિટ મૂકીએ. શું લિમિટ આવે બેટા, લિમિટ મૂકીએ. જો લિમિટ શું આવશે દેખો તો k(q)(q0) લિમિટ આવશે કે 1/r -1/∞, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 1/∞ એટલે 0. તો જવાબ કેટલો આવી ગયો, k(q)(q0) બાય r. અહીંયા તમે લખી શકો કે 1/∞ ને મેં 0 માની લીધા, 0 આવશે. તો બેટા અહીંયાથી મને કાર્ય કેટલું મળ્યું, તો હું કહી શકીશ કે મને સાહેબ W(x) નો જવાબ મળ્યો k(q)(q0) બાય જવાબ કેટલો મળ્યો, આ મને શું મળ્યું, W(x) મળ્યો. સાહેબ W(x) એટલે આપણે શીખવાડ્યું હતું કે સાહેબ W(ex) તમે ચલાવ્યું હતું ΔU. તમે લખી શકો કે ΔU બરાબર શું થશે, તો ΔU બરાબર તમે શું લખી શકો કે q(q0) બાય r. આ મને શું મળ્યું, પોટેન્શિયલ મળ્યું, પોટેન્શિયલ એનર્જી. તો અહીંયાથી પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર સાબિત થયું. શું સૂત્ર સાબિત થયું બેટા, કે k(q)(q0) બાય r. આ પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર અહીંયાથી સાબિત થઈ ગયું. થયું સૂત્ર સાબિત, મજા આવી. સૂત્ર કેવી રીતના સાબિત થયું, આઈડિયા આવી કે નહીં, અહીંયાથી ખબર પડી કે ના પડી, બોલ આઈડિયા આવી. જોઈએ કેટલો ટાઈમ થયો, બરાબર, હજી વાર છે, આટલા સુધી મને ખબર પડી, બરાબર. તો એને અહીંયાથી ઇન્ફાઇનાઇટ થી અહીંયા લાવવા માટે કેટલી પોટેન્શિયલ એનર્જી એમાં સંગ્રહ થઈ, તો k(q)(q0) બાય કેટલું કાર્ય કરવું પડ્યું, તો k(q)(q0) બાય r કાર્ય કરવું. ઓકે સર, અહીંયા સુધી મને ખબર પડી ગઈ, અહીંયા સુધી મને આઈડિયા આવી, બરાબર. આઈડિયા આવી કે નહીં. હવે બેટા લોજિકલી આપણે આગળ વધીએ, સમજીએ વાતને. હું શું કહેવા માંગુ છું એ વાતને સમજીએ. અહીંયા સુધી મને આઈડિયા આવી. હવે બેટા આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 નું થોડું કમ્પેરિઝન કરીએ. જો પોટેન્શિયલ એનર્જીના બેઝ ઉપર વાતને સમજે, હું થોડું કમ્પેરિઝન લઉં. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 નું તને આઈડિયા આવી જશે જો એક કમ્પેરિઝન આપણે સારું એવું કરીએ, બરાબર. તો ચેપ્ટર 1 માં શું હતું બેટા, અહીંયા એક હું Q1 ચાર્ટ લેતો હતો. ચેપ્ટર 1, 2 નું કરીએ, ચલો સમજે વાત. અહીંયા બે ચાર્ટ છે, એક છે Q1, એક છે Q2. બંનેની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, r છે. આની પર ફોર્સ લગાવશે, ચેપ્ટર 1 માં શીખવાડ્યું હતું F21. આની પર ફોર્સ લગાવશે F12, બરાબર. ખબર ના પડી તો આટલું ધ્યાન રાખજે ખાલી. તો આપણે શું લખતા હતા કે ભાઈ F12 ઇઝ ઇક્વલ્સ ટુ F21 ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખતા હતા કે k(q1, q2) બાય r સ્ક્વેર એવું લખતા હતા. જી સર, બરાબર. હવે બીજું શું હતું ચેપ્ટર 1 માં, ચેપ્ટર 1 માં સાહેબ આવું હતું. ફરી લખીએ કે એક અહીંયા Q1 હતો, એક અહીંયા -Q2 હતો. જી સાહેબ, બંને વચ્ચે ડિસ્ટન્સ હતું r. તો બંને એકબીજાને એટ્રેક્શનનો ફોર્સ લગાવતા હતા. યાદ આવ્યું સર, F12 સમજજે. આ અહીંયા ફોર્સ લગાવશો તો F21, બરાબર. તો એનો જવાબ કેટલો આવતો હતો સર, એનો બી જવાબ એટલો આવતો હતો કે F12 કે F21 કરીએ, જવાબ સેમ આવતો હતો કે k(q1, q2) બાય r સ્ક્વેર. આ હતું ચેપ્ટર 1, બરાબર. ચેપ્ટર 1 માં ફોર્સ, બરાબર, એટલે જવાબ આવતો હતો ન્યૂટનમાં. ચેપ્ટર 1 માં હતો ફોર્સ, જવાબ આવતો હતો ન્યૂટનમાં. આઈડિયા આવી ગઈ, બરાબર. ચેપ્ટર 2 માં શું આવશે, બરાબર. ચલો ચેપ્ટર 2 માં જે ફોર્સ હતો એ કેવો હતો,
તો ચેપ્ટર 2 માં જે કુલમ બળ હતું કેવું હતું? વેક્ટર હતું. બરાબર. કોની ઉપર આધાર રાખતું હતું? તો દિશા પર આધારિત હતું. દિશા પર આધારિત હતું ચેપ્ટર 2 1 ની અંદર. ચેપ્ટર 2 માં વાત કરી. દેખો ચેપ્ટર 2 માં કેવી રીતના કરવાનું. તમને આ રીતે લાઈન આપેલી હોય, તમને કીધું કે ભાઈ એક Q1 અહીંયા ઇન્ફાઇનાઇટ થી એક Q2 ને મેં અહીંયા બેસાડ. ક્યોથી? ઇન્ફાઇનાઇટ થી એક Q2 ને પકડી અને મેં અહીંયા લાવ્યો. તો પોટેન્શિયલ એનર્જી કેટલી? એકદમ ઈઝી બેટા. પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ જશે? યાદ રાખવાનું કે U ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 બાય શું થઈ જશે? R સ્ક્વેર. સોરી R. તો પેલામાં કેટલું હતું? અહીંયા હતું K Q1 Q2 બાય R સ્ક્વેર. અહીંયા જવાબ આવશે K Q1 Q2 બાય R. ખાલી એક R ઓછું થઈ જાય, બસ મગજ મારી પૂરી. એ કોઈ દિશા નહીં, ડાયરેક્શન નહીં દર્શાવવાનું, એટલે કે અદિશ રાશિ. ચેપ્ટર 2 માં U કેવી રાશિ છે બેટા? તો U અદિશ રાશિ છે. દિશાથી એને કોઈ લેવા દેવા નહીં. બરાબર. W વક્રડન કેવી રાશિ છે? વક્રડન અદિશ રાશિ છે, અને દિશાથી કોઈ લેવા દેવા નથી. મત પતી ગઈ. હવે એમ કહી દે કે વક્રડન કેટલું અહીંયાથી અહીંયા લાવવા માટે, તો સીધો જવાબ લખી દેવાનો કે W એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ કેવું થશે? K Q1 Q2 બાય R. પતી ગયું. પેલામાં R સ્ક્વેર, અહીંયા R, બસ પતી ગયું. ચેપ્ટર 1 યાદ હશે અને ચેપ્ટર 2 ઈઝી લાગશે. પતી ગયું. પેલામાં R સ્ક્વેર, અહીંયા R, પેલામાં F, અહીંયા U. બરાબર. પેલામાં ન્યૂટન, અહીંયા શું આવશે? અહીંયા U માટે શું આવશે? જૂલ. કે W માટે શું આવશે? તો કે જૂલ. બંને વાત એક. હવે ધ્યાન આપો. અહીંયા ધારો કે લાઈન આપી દે તમને, મસ્ત વિચારજો, એકદમ ઈઝી થઈ જશે ચેપ્ટર તમારું. અહીંયા હતું Q1, અહીંયા હતું -Q2. સમજે વાત. અહીંયા હતું ડિસ્ટન્સ R. બેટા તો અહીંયા U ની વેલ્યુ કેટલી? તો અહીંયા U આવશે K Q1 -Q2. એ માઇનસ આવે તો માઇનસ લઈ લેવાનું બાય R. અહીંયા માઇનસ એટલા માટે લેતા કે અહીંયા દિશા બતાવી દીધી હતી અને અહીંયા આપણે મોડમાં લેતા. એનું સદિશ સ્વરૂપ અલગ હતું, અદિશ સ્વરૂપ અલગ હતું ચેપ્ટર 1 માં. અહીંયા માઇનસ આવે તો માઇનસ લઈ લેવાનું. જવાબ શું આવશે? -K Q1 Q2 બાય R જવાબ આવી જશે. માઇનસ વસ્તુ માઇનસ આવશે. સેમ ટુ સેમ W બરાબર કેટલું આવી જશે? તો કે -K Q1 Q2 બાય R આવી જશે. સેમ W એક્સટર્નલ. બેટા અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા -Q1 ને -Q2 હોય તો બંને માઇનસ લેવાના. -Q1 -Q2 લેવા, માઇનસ હોય તો માઇનસ લેવા, બસ. આ બંને કમ્પેરિઝન. કશું નહીં, કશું વિચારવાનું નહીં આવતું. આઈડિયા આવી? મજા આવી કે ના આવી? બરાબર. તો ચેપ્ટર 1 અને 2 માં કમ્પેરિઝન આવ્યું. થોડી ઘણી તને આઈડિયા આવી છે. આઈડિયા આવી ગઈ. બરાબર. ત્યાં જે વસ્તુ આપણે F માં લેતા, બરાબર, અહીંયા વસ્તુ U માં લેવાની. બેટા અહીંયા નીચે શું હતો? અહીંયા નીચે હતો R સ્ક્વેર ખાલી. અહીંયા નીચે શું આવશે? તો અહીંયા નીચે ખાલી R આવશે, બસ એટલી વસ્તુ યાદ રાખ. તો એના પરથી બંને જણાનો ગ્રાફ દોરી દઈએ, U અને F નો. ગ્રાફ શું આવશે સમજજે. બંને ગ્રાફ દોરી દઈએ. બંનેનો ગ્રાફ કેવો આવશે? તો હાઇપરબોલા ગ્રાફ આવશે બંનેનો. બરાબર. અહીંયા ગ્રાફ દોરીએ, U થી F નો ગ્રાફ દોરી દઈએ બંનેનો. તો આપણને ખબર છે કે U is proportional to 1/R and F is proportional to 1/R square. देखो ग्राफ કેવી રીતના આવશે? वैसे દોરીએ ભાઈ. હાઇપરબોલા આવશે બંનેનો. ચલો બંનેનો ગ્રાફ થોડો હાઇપરબોલા આવશે. ચલો તો ગ્રાફ બેટા આ રીતે આવશે, હાઇપરબોલા ટાઈપનો. બંનેનો ગ્રાફ એકબીજાને ક્રોસ છેદી રહ્યો છે. બરાબર. અહીંયા ધ્યાન આપવાનું કે અહીંયાનો જે ભાગ છે એ થોડો સ્ટીપ હશે. અહીંયા આવશે ગ્રાફ, આ જે ગ્રાફ આવશે અહીંયા નીચેનો ભાગ થોડો જે અંદરના ભાગે છે, અંદરના ભાગે બેટા ગ્રાફ આવશે એ આવશે F is proportional to 1/R square કુલમ વાળો ઇલેક્ટ્રોસ્ટેટિક. બરાબર. બહારનો જે ગ્રાફ આવશે એ આવશે U. U is equals to U is proportional to 1/R વાળો. બરાબર. નીચેથી યાદ રાખવાનું કે જો બે ગ્રાફ છેદાય એ નીચે યાદ રાખવાનું કે અંદરનો ભાગ આવશે R સ્ક્વેર, બહારનો ભાગ આવશે R. ના ખબર પડી? સમજજો બેટા વાત નહીં કે આપણે 11મા ધોરણમાં આપણે શીખવાડી હતું. ધોરણ 11 નો કોન્સેપ્ટ ક્લિયર હશે તો મજા આવશે. ઓર આવું શીખવાડી દીધું. જો આ શીખવાડી દીધું, આવું શીખવાડી દો 11મા ધોરણમાં કે પહેલો ગ્રાફ હશે y is proportional to 1/x, બીજો ગ્રાફ હશે y is proportional to 1/x square, ત્રીજો ગ્રાફ હશે y is proportional to 1/r
એક્સ ક્યુબ, ચોથો ગ્રાફ હશે y ઇઝ પ્રપોઝનલ ટુ 1/x ની 4 ઘાત. ખબર પડી? જેટલું જેટલું અંદર હશે એટલું એટલું કેવું હશે? વધારે હશે. ખબર પડી? તો r² વાળું અંદર આવશે, r વાળું ઉપર આવશે, ઉપર ઊંધું થઈ જશે. બરાબર. તો યલો રંગથી જે ગ્રાફ દોરું છું, બરાબર, એ યુ નો ગ્રાફ છે. આ યલો રંગથી જે દોર્યો એ કોનો ગ્રાફ છે? યુ નો ગ્રાફ છે. સમજો, આ યલો રંગ વાળો, બરાબર, આ યલો રંગ વાળો કોનો ગ્રાફ છે? યુ નો ગ્રાફ છે. અને પેલો તો પેલો એફ નો ગ્રાફ છે. ખબર પડી ગઈ? ઓકે. આપણે આ બધું શીખતા આવે, અત્યારે એને લખવાની કોઈ જરૂર નથી. આ બધું આપણે 11મા ધોરણમાં શીખતા. ઓકે, ગ્રાફ આવડશે. ચલો હવે આગળ જઈએ બેટા. તો આ એ જ કોન્સેપ્ટ છે જે સમજાયા છે, બરાબર, એ સેમ કોન્સેપ્ટ છે. હવે આપણે મસ્ત સરસ જબરજસ્ત વાત કરીએ, બરાબર. આ ઘટના તો જોવા મળવી જોઈએ, આમ નજારો જોવા લાયક હોય. છોકરા રાજન બેઠા હોય, છોકરા શું રાહ જોતા ખબર હે? છોકરાઓ કે અમારી ફાઇટિંગ તો થતી રહેતી હોય. છોકરાઓની ફાઇટિંગ થાય, છોકરો જોવે, હસે, ખુશ થઈ જાય, પણ મજા કેવો આવે? છોકરીઓની લડાઈની જે ફાઇટિંગ હોય, છોકરીઓની લડાઈ ફાઇટિંગ, એ જોવાની અલગ મજા હોય. એ લોકોની ફાઇટિંગ જ આમ યુનિક ફાઇટિંગ હોય, જબરજસ્ત. એ જ અમને દેખવા મળી જાય તો આખી અલગ વસ્તુ છે, બરાબર. તો એવી જ ઘટના બની ભાઈ, બરાબર, કે ભાઈ મોલની અંદર એક લિમિટેડ પીસ હતો. શું ઘટના બની સમજો વાતને. હા, આના પરથી બી આપણે પ્રશ્ન સમજાઈએ કે મોલની અંદર એક લિમિટેડ પીસ હતો, બરાબર. આ છોકરી લેવા ગઈ કે હાસ ભાઈ મારા હાથમાં પર્સ આવી જશે. પોતે એક પોઝિટિવ ચાર્જ હતી, મસ્ત પર્સ લેવા ગઈ, એકલી હતી, આરામથી લઈ જશે, કોઈ ચિંતા નહીં. એકલી હતી, પોતે આરામથી ગઈ, આરામથી પર્સ વડે લેતી હશે. પણ ઘટના શું થઈ ગઈ? એ છોકરી અહીંયા ઊભી જ હતી અને બીજી છોકરી આવી ગઈ, બે પોઝિટિવ ચાર્જ આવ્યા, ઝઘડો થશે, બે દૂર ભાગશે. પેલી કે તું દૂર જા, પેલી કે તું દૂર જા. બે હતી, ત્રીજી આવી ગઈ, તો પેલી કે તું બી દૂર જા, પેલી કે તું બી દૂર જા, પેલી કે તું બી દૂર જા. ત્રણ જણા આવ્યું, બરાબર. આ બે જણી ત્રીજી તો આવત નહીં દે. આ એક હતી, બીજી નથી આવતી, હવે બે જણી ત્રીજી નહીં આવે, બતાવ. હવે ઓલરેડી 3 હતી અને ચોથી આવી ગઈ, તો ચોથી બી નહીં આવે, 3 પેલી ચોથી નહીં આવે. શું ઘટના બનશે? એકલી હતી, આરામથી જતી રહી, આરામથી પર્સ લેવા. હા ભાઈ, ચિંતા જ નહીં, પર્સ મળી જશે. ઓલરેડી ઉભી થી બીજી આવે, બીજી ના પડે, એ નજીક ના આવતી, ભાઈ પર્સ મારું હે. હા ભાઈ, આઈ એમ વેરી એંગ્રી, પ્લીઝ નજીક ના આવતી, તો દેખ, તો હું તને છેલ્લી વાર કહી દઉં છું, જો તું નજીક આવી તો નહીં મજા આવે. પપ્પાને કહી દઈશ. પાપાની પરી આ ના પાડે, બરાબર, નજીક આવવાની. બે ભેગી થઈ, ત્રીજી કહેશે બે જણી તું નજીક ના આવતી, તું ના આવતી, તું ના આવતી, ત્રીજી ના પાડી, 3 ભેગી થઈ, ચોથી ના પાડી. આવી ઘટના થાય કે ના? છોકરાનો ઝઘડો આવો હોય. એ પર્સ એક જ હતું, 1 પીસ હતું, બરાબર. તો આ રીતનો ઝઘડો હતો, સમજો, બરાબર. તો હવે આના પરથી આપણે કોન્સેપ્ટ સમજીએ, જેને કહેવાશે કોન્સેપ્ટ ઓફ યુ. કોન્સેપ્ટ યુ, યુ નો મતલબ તમે નહીં, યુ નો મતલબ યુ, પોટેન્શિયલ એનર્જી સમજીએ. સરસ મજાનો કોન્સેપ્ટ સમજાય, વાત સમજો, બરાબર બેટા, વાત સમજો. આ કોન્સેપ્ટ સમજાવીને આ લેક્ચર આપણે અહીંયા અંત કરીએ. પ્રશ્નો આપણે થોડા નેક્સ્ટ લેક્ચરમાં પછી લઈશું. સમજો કે ઘટના બની કે એક ટ્રાયેંગલ હતો, બરાબર. એ લંબાઈ L હતી, આની લંબાઈ L હતી, આની લંબાઈ L હતી. સમજે વાત. આ ઇન્ફાઇનાઇટ પર 3 ચાર્જ હતા, Q1, Q2 અને Q3. આ છોકરીની જેમ. હવે ભાઈ અહીંયા મારે 3 ખૂણા પર 3 ને મોકલવાના હે. સમજવા દે, 3 ખૂણા પર મારે 3 ને મોકલવાના, બરાબર. હવે Q1 આ કોઈ પડ્યું નહીં, આખું ખાલી, એટલે પર્સના જેમ. હું Q1 ને આમ ફૂંક બી મારીશ તો Q1 તો આરામથી જતો રહેશે. Q1 અહીંયા આરામથી જતો રહેશે, ઝૂમ દઈને Q1 અહીંયા આવી ગયો, કોઈ ચિંતા કર્યા વગર. કોઈ એક્સટર્નલ એજન્ટની જરૂર પડશે? ભાઈ આને કોઈ એક્સટર્નલ એજન્ટની જરૂર પડશે? કોઈ ધક્કો લઈ જાય ના, આ તો આરામથી જતી રહી. પણ આ એટલે આને ધક્કો મારશે તો આ તો પેલી છોકરી તો આરામથી જતી રહી, કોઈ હતું નહીં, પર્સ પડ્યું હતું, આરામથી જઈને બાય કરી દીધું, કોઈ ચિંતા નહીં, આરામથી જતી રહી. તો આ U1 માટે, આ પહેલા માટે, બેટા પહેલા માટે, બરાબર, પોટેન્શિયલ એનર્જી કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. વર્ક ડન કેવું થઈ ગયું? 0 થઈ ગયું, બરાબર. પોટેન્શિયલ મતલબ વર્ક ડન લખી. કાર્ય કરવાની જરૂર પડી બેટા? ના. તો કાર્ય કેવું થઈ ગયું? 0 થઈ ગયું. કાર્ય કરવાની જરૂર જ ના પડી, ચિંતા જ નહીં, એકલી હતી. પણ હવે આ Q2 વાળી મોકલવી છે, પણ પ્રોબ્લેમ એ કે આ Q1 વાળી શું કરશે? રિપેલ કરશે.
આ Q2 વાળીને મોકલવી છે, પણ Q1 વાળી પહેલેથી ઊભી છે. હું અહીં છું, તું ના હતી. હું અહીં ઊભી છું, તું ના હતી. હું તને નહીં આવવા દઉં. મારું પર્સ છે. આ Q1 વાળી પહેલેથી ઊભી છે. આ Q2 વાળીને નહીં આવવા દે ભાઈ. Q2 વાળીને નહીં આવવા દે. શું કરશે? રિપેલ કરશે. તો મારે શું કરવું પડશે? एक्सटर्नल एजेंट पकड़ी. अब Q1 वाली उभी है, फोर्स लगा रही, नहीं आने दूंगी मैं तुझे यहाँ पे नहीं आने दूंगी. मैं आके रहूंगी, मैं तुझे यहाँ पे नहीं आने दूंगी. एक्सटर्नल एजेंट पकड़ी અને અહીંયા લાવી પડશે. આ તો ઇઝીલી જતી રહી અને પકડીને લાવી પડશે. તો આના દ્વારા વર્કડન કેટલું થશે? W2 is equals to K Q1 Q2 by L. આ બંને વચ્ચેની લંબાઈ કેટલી છે? L. વર્ક ડન. આપણે શીખ્યા હતા ને કે Q1 Q2 બાય શીખ્યા હતા આપણે ભાઈ. શીખ્યા હતા કે Q1 ચાર્જ પડ્યો ભાઈ, બરાબર આર અંતરે P બિંદુ પર ઇન્ફાઇનાઇટ થી મારે Q0 ને પકડીને અહીંયા મૂકી દઉં, અહીંયા લાવું, તો સાહેબ તમે સાબિત કરાવ્યું હતું કે વર્ક ડન કેટલું કરવું પડે? કે Q0 બાય આર જેટલું કરવું પડે, શીખવાડ્યું. તો ઇન્ફાઇનાઇટ થી મેં અહીંયા લાવી તો બંને વચ્ચે અંતર કેટલું? L. આટલું વર્ક ડન કરવું પડે. હવે તો બે ભેગી થઈ, બે જોડી ભેગી થઈ. આ ત્રીજીને તો કેવી રીતના આવવા દેશે ભાઈ બિચારીને? ત્રીજીને કેવી રીતના આવવા દેશે? તો ત્રીજીને પકડી ઝૂમ 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 મેં અહીંયા લાઈન મૂકી, પણ ત્રીજીને પકડી લાવવામાં તો और બળ લાગશે, और કાર્ય કરવું પડશે. मैं हम दोनों तुझे नहीं आने देंगे, लेकिन मैं आके रहूंगी. और कार्य एक्सटर्नल वर्कडन ताकात थी, एकदम ताकात थी અને લઈને આવી પડશે. જબરજસ્ત. તો અહીંયા વર્કડન કોના કારણે લાગશે? બે જણીને કારણે લાગશે. એક આબી આની પર વર્ક કરશે. કેટલું કરશે? કે Q2 આબી આને રોકતી હતી, આબી આને રોકતી હતી કે Q2 Q3 બાય L પ્લસ આબી આને રોકતી હતી કે Q1 Q3 બાય L. તો ભાઈ ટોટલ વર્કડન કેટલું થઈ ગયું આ કેસમાં? ટોટલ વર્કડન થઈ ગયું સાહેબ ડાયરેક્ટ લખીએ કે? તો આ મેં તમને ખાલી સમજાયું. આવો પ્રશ્ન આવે તો આટલું બધું ડિટેલમાં નહીં જવાનું, ડાયરેક્ટ લખવાનું. વર્ક ડન કોના કારણે? પહેલા આ બેના કારણે. કેટલું થશે? કે Q1 Q3 બાય L પ્લસ આ બેના કારણે કે Q1 Q2 બાય L પ્લસ આ બેના કારણે કે Q2 Q3 બાય L. પતી ગયું. કેસ સોલ્વ. આવડશે. હવે W એક્સટર્નલ બરાબર શું લખીએ કે બેટા? ડેલ્ટા યુ તો પોટેન્શિયલ એનર્જી શોધવાની તમને પૂછી લીધો. સેમ કે Q1 Q3 બાય L પ્લસ કે Q1 Q2 બાય L પ્લસ કે Q2 Q3 બાય L. વાત પતી. આવડશે? સીધે સીધું આવડશે. હવે આવો નવો કેસ બેટા મળે ચોરસમાં. આનો કેસ ચોરસમાં મળે, બરાબર. હવે એમ કે ચોરસની ચાર ખૂણા પર, હવે તમને ધીમે ધીમે કોન્સેપ્ટ સમજાશે. ચોરસના ચાર ખૂણા પર, બરાબર, ચાર બિંદુઓ વિદ્યુત દ્વારા મૂકેલા છે. એક અહીંયા છે Q1, એક છે Q2, એક છે Q3 અને એક છે Q4. તો બેટા અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી? તો સર U ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા આ બે પેર કે, પહેલા આ બે પેર કે Q1 Q2 બાય L, પછી આ બે પેર કે કે Q2 Q3 બાય L, પછી આ બે પેર કે કે Q3 Q4 બાય L, પછી આ બે પેર કે કે Q1 Q4 બાય L પ્લસ સામસામેની પેર આ બે પેર. આ કેટલું હશે? L√2. તો શું લખી શકાય? કે Q1 Q3 બાય √2L પ્લસ આ સામસામેની પેર એ બી L√2. તો કે Q2 Q4 બાય √2L. તો તમારે આવી રીતના પેર બનાવી દેવાની. બસ આ તમારું પોટેન્શિયલ કે આ તમારું W એક્સટર્નલ. વાત પતી ગઈ. જવાબ આવી ગયો સીધે સીધો, કઈ વિચારવાની જરૂર નહીં. અહીંયા કેટલી પેર બનશે? તો 1 2 3 4 5 6 પેર બની ખરીદના કરશે. તો નંબર ઓફ પેર તમારે યાદ રાખવાનું બેટા કે નંબર ઓફ પેર, આ ટ્રીક યાદ રાખવાની, ઇઝ ઇક્વલ્સ ટુ n -1/2. કેટલા ચાર્જ હતા? 1 2 3 4 ચાર ચાર્જ હતા. તો કે 4
ચાર ખૂણા હતા 4 - 1/2 તો જવાબ કેટલો આવી જશે દેખો 4 × 3/2 જવાબ આવી જશે 6 તો 1 2 3 4 5 6 પેર બની અહીંયા ચેક કરીએ n -1/2 તો કે 3 3 - 1/2 2 જતા રહેશે જવાબ આવશે 3 કેટલી પેર બની 1 2 3 તો પેર શોધતા આવડશે કે નહીં આવડે આ સામાન્ય બેઝિક દાખલા પર પડશે કે નહીં પડે બેટા બરાબર હવે એ જ દાખલા છે આવી લઈ લઈએ જો સમજો વાતને કે બેટા q અને q - q આવે તો u અને f શોધો બેટા આ કેસ માટે આપણે પહેલા તો આ નેટ ઉપર એક્ઝેક્ટલી સેન્ટર ઉપર આપણે પહેલા તો શું શોધીએ બેટા સેન્ટર ઉપર આપણે પહેલા તો f શોધીએ ચલો f કેટલો આવશે ચલો તો આ q આને a માન લઈએ બરાબર આને b માન લઈએ ચલો આ વાળો કયો ને કેવો ફોર્સ લગાવશે આ દિશામાં લગાવશે સીધી વસ્તુ છે ભાઈ આ વાળો કયો લગાવશે એ વાળો આ દિશામાં ફોર્સ લગાવશે એફ એ બી વાળો કયો લગાવશે બી વાળો બી આ દિશામાં ફોર્સ લગાવશે એફ બી સીધી વસ્તુ છે એફ એ ની વેલ્યુ કેટલી હશે તો કે કે ક્યુ ક્યુ બાય એલ સ્ક્વેર આ વાળો એને આ દિશામાં ફોર્સ લગાવશે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે એલ ચેપ્ટર નંબર 1 બરાબર એફ બી વાળો કયો ફોર્સ લગાવશે તો એફ બી વાળો ભાઈ માઇનસ ક્યુ એને શું કરશે એટ્રેક્ટ કરશે આ બેની વચ્ચેનું અંતર કેટલું છે એલ તો કે ક્યુ ક્યુ બાય કેટલું થઈ જશે એલ સ્ક્વેર તો જવાબ શું થઈ જશે ભાઈ કે એફ એ પ્લસ એફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એફ નેટ ચેપ્ટર નંબર 1 પ્રમાણે તો જવાબ શું થશે 2k ક્યુ ક્યુ બાય એલ સ્ક્વેર બરાબર એફ નેટ આ ચેપ્ટર 1 નો જવાબ આવ્યો હવે યુ શોધીએ તો યુ એટલે શું પેર બનાવવાની પહેલા કોની પેર બનશે આ બેની પેર બનશે આ બેની પેર કેટલી કે ક્યુ ક્યુ બાય એલ આ બેની પેર કેટલી તો માઇનસ કે ક્યુ ક્યુ બાય એલ આ બેની પેર કેટલી તો કે ક્યુ માઇનસ ક્યુ બાય 2 પહેલા આ બેની પેર પછી આ બેની પેર પછી આ બેની પેર બનાવવાની કેટલી પેર બની રહી આ બેની પેર આ બેની પેર આ બેની પેર બરાબર તો આ બેની પેર કે ક્યુ ક્યુ બાય એલ આ બેની પેર માઇનસ કે ક્યુ બાય એલ આ બેની પેર કે ક્યુ ક્યુ બાય 12 આ બે જતા રહ્યા જવાબ યુ નો કેટલો આવી ગયો તો કે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય 12 એટલે બંનેમાં જવાબ અલગ આવ્યો યુ શોધવાનો અને એફ નેટ શોધવાનો બંને અલગ વસ્તુ બટ હવે એવું કીધું કે સેન્ટર ઉપર બરાબર તમને એવું કીધું કે સેન્ટર ઉપર એફ શોધો અને સેન્ટર ઉપર યુ શોધો તો તમને ખબર હે જો સમાન ચાર્જ હોય તો સેન્ટર ઉપર એફ ની વેલ્યુ કેવી થઈ જાય સબ સેન્ટર ઉપર એફ ની વેલ્યુ કેવી થઈ જાય 0 થઈ જાય અહીંયા સેન્ટર ઉપર કેટલી વેલ્યુ થશે યુ ની બરાબર યુ બરાબર કેટલું થશે તો અહીંયા એલ એલ હોય તો અહીંયાથી અંતર કેટલું હોય એલ બાય √3 બરાબર આ કેટલું હોય એલ બાય √3 આ કેટલું હોય એલ બાય √3 યુ ની વેલ્યુ કેટલી તો આ બેની પેર બરાબર કેટલી કે ક્યુ ક્યુ બાય એલ બાય √3 પ્લસ આ બેની પેર કેટલું કે ક્યુ ક્યુ બાય એલ બાય √3 સેન્ટર આ બેની પેર તો કે ક્યુ ક્યુ બાય એલ બાય √3 આ તમને યુ મળી ગયું બરાબર એવું કહી શકાય કે ઇન્ફાઇનાઇટ થી કોઈ ક્યુ ચાર્જ ને પકડી અને સેન્ટરમાં મૂક્યો તો યુ ની વેલ્યુ કેટલી ડબલ્યુ એક્સટર્નલ કેટલું બરાબર તો ઇન્ફાઇનાઇટ થી આને પકડીને મૂક્યો ભાઈ ઇન્ફાઇનાઇટ થી ક્યુ ને પકડીને મૂક્યો એક આ લગાવશે એક આ ફોર્સ લગાવશે એક ફોર્સ આ લગાવશે આ ત્રણ પહેલેથી પડેલા હતા તો જે પહેલેથી પડેલા હશે એ વર્કડનમાં ગણાશે નહીં બરાબર અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની સમજો વાતને બરાબર અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા એ જ છે કે આ બે પહેલેથી પડ્યા હતા સમજો આ બંને પહેલેથી પડ્યા હતા માઇનસ ક્યુ પ્લસ ક્યુ બંને પહેલેથી પડ્યા હતા અને આ ઇન્ફાઇનાઇટ થી મેં ક્યુ ને સમજે ઇન્ફાઇનાઇટ થી મેં ક્યુ ને સેન્ટર પર લાવી સમજે તો અહીંયા ઇન્ફાઇનાઇટ થી મેં લાવ્યો તો ઇન્ફાઇનાઇટ થી મેં લાવ્યો તો શું પેર બની સમજો આ બે વચ્ચે વર્કડન થયું કે ક્યુ ક્યુ બાય એલ આ બંને વચ્ચે થયું માઇનસ કે ક્યુ ક્યુ બાય એલ વર્કડન કેવું થઈ જશે 0 થઈ જશે બરાબર પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે 0 થઈ જશે કારણ કે મને ઇન્ફાઇનાઇટ થી વચ્ચે લાવ આ બે ત્યોના ત્યો જ પડ્યા હતા તો એના કારણે પોટેન્શિયલ નહીં મળે જે ચાર્જ ત્યોને ત્યો જ પડ્યા હોય એના કારણે પોટેન્શિયલ નહીં મળે સમજ બરાબર ફોર એક્ઝામ્પલ લઈ લો કે એક ટ્રાયેંગલ આપ્યું હતું જેમાં ઓલરેડી એક ચાર્જ અહીંયા પડેલો હતો
और બે ઓલરેડી ચાર્જ પડેલા હતા, બે ચાર્જ ઓલરેડી હતા એલ અંતરે. સમજ છે? આ Q1 હતો અને Q2 હતો, બે ઓલરેડી હતા અને Q3 ને ખાલી એકલા Q3 ને મેં ઇન્ફાઇનાઇટ થી લાવ્યો. તો લાવ્યો કોને? Q3 ને. તો Q3 સાથે પેર બનાવવાની. કેટલી બેન બનશે? આ બેની કે Q1 Q3 બાય L પ્લસ કે Q2 Q3 બાય L. તો જેને ઇન્ફાઇનાઇટ થી લાવ્યો એની જોડે પેર બનાવવાની. બરાબર? આ યાદ રાખજો, ભૂલ થઈ જાય યાદ રાખજો. જેને ઇન્ફાઇનાઇટ થી લાવ્યો એની જોડે પેર બનાવવાની. બરાબર? મેં આને ઇન્ફાઇનાઇટ થી લાવ્યો તો આની જોડે આની પેર, આની જોડે આની પેર, આની જોડે આની પેર. જેને ઇન્ફાઇનાઇટ થી લાવ્યો એની જોડે પેર બનાવવાની. ખબર પડી? એક્ઝામ્પલ તરીકે, ફોર એક્ઝામ્પલ કે એક ટ્રાયંગલ હતું, સમજ? એક ટ્રાયંગલ હતું, અહીંયા Q1 પડ્યો હતો ઓલરેડી. બરાબર? મેં Q2 ને અને Q3 ને, Q1 ઓલરેડી હતો. બરાબર? મેં Q2 ને ઇન્ફાઇનાઇટ થી, ચલો Q2 ને મેં ઇન્ફાઇનાઇટ થી અહીંયા લાવ્યો તો વર્ગડન કેટલું થઈ ગયું? કે Q1 Q2 બાય L. પોટેન્શિયલ એનર્જી બી કેટલી થઈ ગઈ? કે Q1 Q2 બાય L. ખબર પડશે? ઇન્ફાઇનાઇટ થી લાવો તો પેર એની હાથે પેર બનાવે. ઇન્ફાઇનાઇટ થી આને લાવ્યો તો આની હાથે આની પેર, આની હાથે આની પેર. આ બીની પેર નહીં બનાવવાની કેમ કે ઓલરેડી પડેલા હતા. જો આને લાવ્યો હોત તો વાત અલગ હતી. તમે એને ઇન્ફાઇનાઇટ થી લાવો તો પેર બને, ના લાવો ઓલરેડી પડેલા હોય તો પેર ના બને. યાદ રાખજો કે ઓલરેડી પ્રશ્નમાં એ લોકો પડેલા હોય તો નો પેર, તો કોઈ પેર બનશે નહીં. જો એને ઇન્ફાઇનાઇટ થી લાવો તો તેની સાથે પેર, તો તેની સાથે અમારે શું બનાવવાની? પેર બનાવવાની. સમજ્યા વાત ને? સમજ્યા? અહીંયા સાહેબ ખબર પડી. તો જવાબ કેટલો થઈ જશે બેટા? √3 ઉપર જઈ જશે તો 3√3 કે Q બાય L થઈ જશે. મજા આવી ગઈ. એ તો 0 3 4 આપણે સમજ છે? આ ખબર છે? આની વાત કરી બેટા, સમજ છે? અહીંયા F કેટલો થશે? તો એક F આ Q એક અહીંયા લગાવશે, આ Q એક ફોર્સ અહીંયા લગાવશે, આ Q આમ લગાવશે અને આ Q આમ લગાવશે. તો અહીંયા F કેટલો થઈ જશે? F નેટ 0 થઈ જશે. ચેપ્ટર નંબર 1 એ આવડતો હશે. આ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ કે ભાઈ મેં ઇન્ફાઇનાઇટ થી આ Q ને અહીંયા એક્ઝેક્ટ સેન્ટરમાં લાવ્યો ઇન્ફાઇનાઇટ થી, તો વર્ક કેટલું? તો પોટેન્શિયલ એનર્જી કેટલી? બેટા આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું? L√2. આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું? L√2. આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું? L√2. મને ઇન્ફાઇનાઇટ થી સેન્ટર પર લાવ્યો. ચાર પડ્યા હતા, ચાર ચાર્જો એમને પડ્યા હતા, ચાર ચાર્જ એમને પડ્યા હતા. મેં ઇન્ફાઇનાઇટ થી પકડીને અહીંયા લાવ્યો તો W કે U ની વેલ્યુ કેટલી દેખો સમજો. પહેલા આ બેની પેર બનાવવાની. ઇન્ફાઇનાઇટ થી જે લાવ્યો હોય એની જોડે પેર બનાવવાની. ઇન્ફાઇનાઇટ થી જે લાવ્યો હોય એની જોડે પેર બનાવવાની. એની જોડે પેર બનાવી દેખો કે Q બાય L બાય √2. આ બેની પેર બનાવીએ. માઇનસ કે Q બાય L બાય √2. માઇનસ હોય તો માઇનસ લેવાના. આ બેની પેર બનાવીએ કે Q બાય L બાય √2. આ બેની પેર બનાવીએ. માઇનસ કે Q બાય L બાય √2. દેખો પ્લસ માઇનસ ઉડી ગયા. વર્ક ડન કેવું થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા 0, અહીંયા બી 0 થાય, અહીંયા બી 0 થાય. તો પોટેન્શિયલ એનર્જી બી 0 મળી. બરાબર? અને ફોર્સ બી 0 મળ્યો. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બી કેવો મળ્યો? 0 મળ્યો. ચલો એના પછીનો દાખલો. બરાબર? અહીંયા Q છે, સેન્ટરમાં Q છે, અહીંયા સેન્ટરમાં Q છે. સમજો. ચલો આની ઉપર ફોર્સ કેટલો બેટા? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ સ્વાભાવિક છે. આની ઉપર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલો? આ Q ચાર્જ એ આમ લગાવશે ફોર્સ, આ માઇનસ Q વાળો ફોર્સ આ દિશામાં લગાવશે. હું ગણતો નથી હવે, ચાલશે? ચલો ગણી લઈએ. ચલો ગણી લઈએ. ચલો ઓકે ગણી લઈએ કે ભાઈ અહીંયા એક લાઈન આમ હશે, એક લાઈન આમ હશે, એક લાઈન આમ હશે, એક લાઈન આમ બનાવી. સમજો વાતને. હવે બેટા અંતર કેટલું હશે? L. તો આટલું અંતર કેટલું હશે? L બાય √2. તો ખબર છે, પહેલા ચેપ્ટરમાં ભણ્યા. આટલું અંતર કેટલું હશે? L બાય √2. હવે મને ના શીખવાડવાનું હોય. આ અંતર હશે L બાય √2 અને આ અંતર હશે L બાય √2. ચલો આ Q ચાર્જ કેવો ફોર્સ લગાવશે? આને A માન લઈએ, આને B માન લઈએ, આને C માન લઈએ, આને D માન લઈએ. ચલો આ તો ખબર છે પહેલા ચેપ્ટરમાં. આ A વાળો કેવો ફોર્સ લગાવશે? આ દિશામાં લગાવશે, FA. ચલો FA ની વેલ્યુ કેટલી હશે? તો કે Q બાય L બાય √2 નો વર્ગ. જવાબ શું આવશે?
2k QQ બાય L સ્ક્વેર પહેલા ચેપ્ટરમાં. આ માઇનસ ક્યુ વાળો કયો ફોર્સ લગાવશે બેટા? માઇનસ ક્યુ વાળાને પોતાની તરફ જ ફોર્સ લગાવશે. આની પર F net શોધવાનું સેન્ટર પર. તો એ બી કેટલો આવશે? FC કેટલો આવશે બેટા? સેમ k QQ બાય L બાય √2 નો સ્ક્વેર. કારણ કે આ બંને વચ્ચેનું અંતર કેટલું? L બાય √2. આ બંને વચ્ચે L બાય √2. જવાબ કેટલો આવશે? 2k QQ બાય L સ્ક્વેર. આ માઇનસ ક્યુ વાળો કયો ફોર્સ લગાવશે? આ દિશામાં ફોર્સ લગાવશે FB. D કયો ફોર્સ લગાવશે? તો D એના દિશામાં ધક્કો મારશે FD. અહીંયા બી FB અને FD ની વેલ્યુ સેમ 2k QQ બાય L સ્ક્વેર. બંને સરવાળો થઈ જશે. હવે અહીંયા બે ફોર્સ હતા તો અહીંયા થશે 4k QQ બાય L સ્ક્વેર. કારણ કે આનો જવાબ બી હતો 2k QQ સ્ક્વેર બાય L સ્ક્વેર, આનો બી 2k QQ 2 into 4k QQ. અહીંયા બી બે ફોર્સ હતા બરાબર, એક FA અને FC. FA પ્લસ FC કરીએ તો 2 અને 2 4, તો એમાં થઈ જશે 4k QQ બાય L સ્ક્વેર. બંને વચ્ચે 90 નો હોય તો રિઝલ્ટન્ટ બંને જો સેમ હોય તો કેટલું આવશે? 4√2 k QQ બાય L સ્ક્વેર. ચેપ્ટર 1 એટલે મેં ફાસ્ટ ગણ્યું. ચેપ્ટર 1 માં આપણે આ રીતે ગણ્યું. એટલે કહું ચેપ્ટર 1 નો વિડીયો જોઈને આવજો. જે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 નું જોવાનું બાકી હોય એ જોઈ લેજો. ચેપ્ટર 2 ની વાત કરી બેટા. ચેપ્ટર 2 ની વાત કરી કે ઇન્ફાઇનાઇટ થી આ ક્યુ ને મેં અહીંયા લાવ્યો. મેં તમને કીધું કે જે પડેલા હોય એની પેર નહીં બનાવવાની, જે લાવ્યો હોય એની પેર બનાવવાની. બરાબર? ઓકે. તો અહીંયાથી એનો ડિસ્ટન્સ, અહીંનો ડિસ્ટન્સ સેમ, આ ડિસ્ટન્સ સેમ, ડિસ્ટન્સ સેમ. બરાબર? કેટલું ડિસ્ટન્સ છે? L બાય √2. કેટલું છે? L બાય √2. કેટલું છે? L બાય √2. અને કેટલું છે? L બાય √2. ચલો બનાવીએ પેર. બનાવીએ તો આ બેની પેર k q q બાય L બાય √2 પેર બની. આ બેની પેર માઇનસ k q q બાય L બાય √2 પેર બની. આ બેની પેર માઇનસ k q q બાય L બાય √2. આ બેની પેર પ્લસ k q q બાય L બાય √2. સરખા ઉડી ગયા. જવાબ આવી ગયો 0. આનો જવાબ કંઈક મળી રહ્યો છે, આનો જવાબ 0 આવી રહ્યો છે. બંને અલગ અલગ છે. આપણે U શોધ્યા, આપણે F શોધતા. બરાબર? કમ્પેરિઝન ખબર પડી બંનેની કઈ રીતે હોય. ચલો વળી એક દાખલો આવ્યો, સામે વાળો મૂકેલો છે. આ તો ગણાયેલો છે, આપણે આ તો આવડશે. બરાબર? તો બેટા ખબર પડશે કે નહીં પડે? બોલો, આટલો બધી આઈડિયા આવશે કે નહીં આવે? ચલો પછી બધા PYQs છે. PYQs આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર? કોન્સેપ્ટ સમજી લેજો, લેક્ચરને બરાબર જોઈ લેજો. ના ખબર પડે તો એકની જગ્યાએ 2 વાર 3 વાર જોજો. બરાબર? અને પછી આપણે PYQs લઈશું. કારણ કે PYQs ચલાવશું તો બહુ વાર લાગી જશે. એટલે PYQs આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. જો બેટા, તો હવે વોટ્સઅપની કમ્યુનિટીમાં તમારે જોઈન થવું હોય, બરાબર, તો મેસેજ તમારે કરવાનો રહેશે 9429467546, 9427675546. આની પર તમે મેસેજ કરશો તો મેડમ તમને વોટ્સઅપની અંદર જોઈન કરી નાખશે. બરાબર? તમારું નામ, તમારી સ્કૂલનું નામ, તમારું ધોરણ બધું લખીને તમારે મેસેજ કરવાનો રહેશે. ત્યાં DPP, PPT, લેક્ચરની નોટ્સ, બધું જ ટેસ્ટ બધું જ ત્યાં તમને મળી રહેશે. ઓકે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.